वेदो नित्यमधीयताम् तदुदितम् कर्म स्वनुष्ठीयताम् वेदो नित्यमधीयताम् तदुदितम् कर्म स्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णम् विनिर्गम्यताम् आत्मेच्छाव्यवसीयताम् निजगृहात् तूर्णम् विनिर्गम्यताम् पापौघः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् સહેજ ઓછું કરજો. તો ઠીક ઠીક ચર્ચા કરી ગઈ વખતે કે જેને સુખ માનવામાં આવે છે શી વસ્તુ છે, એ ક્યાં છે, એ કેવી રીતે મળે છે, ખરેખર ત્યાં સુખ છે ખરું કે નહીં. અને એ ચર્ચાના અંતે એવું જણાયું કે જો કોઈ વસ્તુનું નામ સુખ હોત તો આપણે ગમે તેટલી મહેનત કરીને મેળવી જ લાવ્યા હોત. એ ચંદ્ર કે મંગળ પર હોત તોય છોડત નહીં. એને જો સુખ નામની વસ્તુ હોત તો આપણે લઈ આવ્યા જ હોત. કોઈક જગ્યાએ હોત, કોઈક સંજોગોમાં, કોઈક સ્થળમાં, કોઈક સમયમાં હોત. રોજ રાત્રે 2 વાગે મળે એવું કે આપણને તો અઘરું પડે ને ના ઉઠીએ ને, પણ તોય કોઈક તરત ઉઠીએ જ અને લઈ આવીએ. એટલે જણાય છે કે કોઈ દેશકાળ સંજોગોમાં સુખ નથી, સુખ નામની કોઈ વસ્તુ નથી. અને સુખની ઈચ્છા તો વાજબી છે, એવી ઈચ્છા તો લઈને દરેક માણસ જન્મ્યો છે. એટલે એ ઈચ્છા ખોટી હશે એવું પણ ના કહેવાય આપણાથી. સુખ મેળવવા એ મહેનત પણ ખરેખર કરે છે બિચારો, બહુ મહેનત કરે છે. જન્મ્યો ત્યારથી દિવસ રાત મહેનત કરે છે. તો એની મહેનત છે એ પણ સાચી છે. અને સુખ મળતું પણ લાગે છે. ગમતી વસ્તુનો ઉપયોગ કરે ત્યારે, ઉપભોગ કરે ત્યારે સુખ મળે એવું લાગે છે. અને ફરી પાછી સુખની શોધ શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, પહેલા કરતા બમણા વેગથી ઘણીવાર અનેક ગણા વેગથી શરૂ થઈ જાય છે. એટલે સુખ મળ્યા પછી જે ફેર પડવો જોઈએ કે આટલું મળ્યું હવે આટલું જ બાકી, એવું તો થતું જ નથી. જેટલું મળ્યું એના કરતા મળવાના પ્રમાણમાં બાકીનું પ્રમાણ ઓછું થવું જોઈએ, એના કરતા એ પ્રમાણ વધતું જ જાય છે. જેટલું વધારે મળે છે એટલું વધારે શોધે છે. હા, વધારે મળવાથી ઓછું શોધવાને બદલે જેટલું વધારે સુખ મળે છે એટલું વધારે સુખ શોધે છે. આવી કમનસીબી છે. અને એટલે વિચાર કરવાની જરૂર ઊભી થાય છે કે ખરેખર સુખ છે તો ક્યાં છે. અને જ્યારે વસ્તુનો સંપર્ક થાય છે ત્યારે સુખ મળે છે. તો એ સંપર્કમાં એક તો હું છું, એક મારી ભાવતી ચોકલેટ છે, અને ચોકલેટનો ને મારું ભેગા થવાનું છે. જો ચોકલેટમાં સુખ હોય તો સવારે, બપોરે, સાંજે, રાત્રે ગમે ત્યારે મળવું જ જોઈએ આનંદ. પણ કે રાતે 2 વાગે ઊંઘમાંથી ઉઠાડીને ચોકલેટ ખવડાવી દે તો મજા પડે ખરી? ના મજા પડે. અને આખો દાડો ચોકલેટ. હવે આપણા મા બાપને ગમે કે આપણે ખુશ થઈએ, છતાંય આપણા મા બાપ આપણને રોજ ચોકલેટ નથી આપતા. એમાં કંઈક તો તકલીફ હશે જ ને, નહીં તો આપતા જ હોત ને રોજ. આપણને ખુશ કરે, બધું જ કરે, છતાં ચોકલેટ નથી આપતા. એટલે ચોકલેટમાં કંઈ તકલીફ છે. એટલે ચોકલેટમાં સુખ ગળી લાગે ખરી, ચોકલેટ ગમે ત્યારે ગળી લાગે, પણ ચોકલેટ ગમે ત્યારે સુખ ના આપે. એટલે ગળપણ ચોકલેટનો ધર્મ ખરો, પણ સુખ નથી. છતાં ચોકલેટ ખાવ તો સુખ આવે છે. એનો અર્થ કે સુખ ચોકલેટમાં નથી. શક્ય છે કે મારામાં હોય, પણ જો મારામાં હોય તો ચોકલેટ ખાવ ત્યારે જ કેમ આવે છે? એટલા માટે કે કેટલા દાડથી ચોકલેટ ખાધી નથી, 12 મહિને યાદ તો આવે કે 12 મહિનાથી આ લાડુ નથી મળ્યો. એમ ચોકલેટ યાદ તો આવે કે અઠવાડિયું થયું, આ રવિવાર આવ્યો. હા, કયા વારે મળ્યો અઠવાડિયે? એક વાર રવિવાર. અચ્છા, એટલે હશ આખો અઠવાડિયું રાહ જોવી પડે. આ સોમવાર, મંગળવાર, હવે રવિવાર ક્યારે આવશે?
આપણને એમ કે રવિવાર રોજ જ આવે, એટલે પછી આપણી માં આપણને શીખવાડે કેલેન્ડરમાં કે જો આ ગુજરાતી ભાષા આવડે ને, હા આ રવિવાર ગયો, હવે સોમવાર આવે, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, પછી છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આવું શીખવાડે નિશાળમાં. એટલે 7 વાર યાદ રહે. આમ સન્ડે મંડે એવું ગોખવું ના પડે. કવિતા બનાવી હોય એટલે આપણને શીખવાડે કે રવિવાર, સોમવાર, જો સોમવાર તો ગયો, હવે ખાલી મંગળવાર, પછી એ ગયો, પછી બુધવાર, ખરું ને? રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ. હવે રવિવાર ચોકલેટ એવું ગોખ્યું હતું, એને ચોકલેટ ખાધી અને હાશ એવો સંતોષ થયો. આપણી માં રવિવાર ચોકલેટ ખાય તો એને એમ થાય ખરું કે હાશ મજા પડી ગઈ. એવું થાય કે ના થાય આપણી માને? કેમ ના થાય? જે ચોકલેટ ખાઈને મને એમ થાય કે મજા પડી ગઈ, એ ચોકલેટ ખાઈને મારી માને કેમ એવું ના થાય કે મજા પડી ગઈ? બોલો, એનું કઈ કારણ ખરું? શું કારણ? શું કારણ એનું? કારણ કે આનું શું નામ છે? મિતવા. કારણ કે મિતવા તો ગોખતી હતી કે રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ એવું ગોખતી હતી ને, એટલે રવિવારે ચોકલેટ મળીને ખુશ થઈ ગઈ. પણ માં ગોખતી હતી રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ, રવિવાર ચોકલેટ, બસ. ખરું ને? એટલે આનંદ ક્યાંથી આવે ખબર પડી? ચોકલેટમાંથી ના આવ્યો. રવિવાર ચોકલેટ ગોખતા હતા ને, એ ગોખવામાંથી છૂટ્યા, હાશ મળી ગઈ, હવે ગોખવાની જરૂર નથી. એટલે રવિવાર ચોકલેટ મળી એટલે આનંદ આવ્યો ને. તો આનંદ ક્યાં હતો? ચોકલેટમાં નહોતો. આનંદ તો મારામાં જ હતો. પછી મેં એ આનંદને ચોકલેટ ઉપર ઘીરે મૂક્યો કે જા આનંદ, તું ચોકલેટ ઉપર જઈને બેસી જા, પછી રવિવાર ચોકલેટ ખાવ ને ત્યારે જ તું આવજે, હા, ત્યાં સુધી ના આવીશ. એટલે આનંદ ત્યાં હતો એટલે મને મળતો જ નહોતો. પછી જેવી રવિવાર ચોકલેટ ખાધી, હશ આનંદ આવી ગયો. પેલું ગોખવાનું બંધ થઈ ગયું એટલે આનંદ આવી ગયો. આમ સુખ વસ્તુમાં નહોતું, સુખ મારામાં હતું. અને એને મેં પેલા રવિવાર ચોકલેટ આ ગોખવાના વાદળથી ઢાંકી દીધેલું. અને એ વાદળ ચોકલેટ ખાવાથી આનંદ નથી મળ્યો. ચોકલેટ ખાવાથી પેલું વાદળ હતું ને એ દૂર થયું. રવિવાર ચોકલેટ, રવિવાર આપણને લાડુ આપે, પછી આપણને બટાકાવડા આપે, પછી ભાવતું સરસ નવું ફ્રોક પહેરાવે, બધું કરે. આપણે છે ને રાહ જોઈએ, ખબર છે? ચોકલેટ ક્યારે આવશે? ગમે તે વસ્તુ મળે, ઈચ્છાનું વાદળ દૂર ના થાય તો સુખ ના જ મળે. જેવી ચોકલેટ મળી અને હાશ મજા પડી ગઈ. એટલે મેં નક્કી કર્યું કે ચોકલેટ એટલે સુખ, એટલે ચોકલેટ આવીને સુખ આપે છે. હું કહું કે જવા ચોકલેટ ખવાય? છી, આને અડકાય? જો નાનપણથી આપણી માએ શીખ્યું હોત, ચોકલેટનો વિચાર કરીએ, ચોકલેટ સામું જોવા ત્યારથી શીખ્યું હોત, ચોકલેટ છી, અડકાય જ ના, એને ફેંકી આવ, અડકાય, છી. જો આવું કહ્યું હોત નાનપણથી તો ચોકલેટ છી આવું ગોખ્યું હોત આપણે. બસ કેવળ આપણને જે માહિતી આપવામાં આવી છે ને એને આપણે ગોખી છે, પછી આપણે એને દૃઢ કરી છે આપણા અનુભવથી. એમ કરીને શીખી ગયા છીએ. એટલે કે સુખ મારું સ્વરૂપ છે. ભવ સુખે દોષોનો સંધીયતામ. આવો વિચાર કરીએ, ખરેખર સુખ મળતું લાગે છે એ ક્યાંથી મળ્યું? એ તો મારા સ્વરૂપમાં જ હતું. તો પછી હવે ચોકલેટ સુખ ગોખવાને બદલે હું દર રવિવારે એક સરસ જીવન ચરિત્ર વાંચવું, હું કૃષ્ણ ભગવાનની એક કથા વાંચું દર રવિવારે અને મજા પડે એવું ઓખી નાખું, તો એમાં મજા પડે કે ના પડે? બરાબર ને? સમજ પડી ગઈ કે ગોખવાનો જ પ્રશ્ન છે. ચોકલેટ સુખ, ચોકલેટ. અને પછી ખાધા પછી કહેવાનું કે કેટલી મજા પડી, બોલો ચોકલેટ ખાધી એટલે. એમ કૃષ્ણ ભગવાનની એક કથા વાંચવાની અને પછી કહેવાનું કેટલી મજા પડી ખબર છે, આજે મેં કૃષ્ણ ભગવાનની કથા વાંચી. પછી બધાને આખો દિવસ કહેવાનું કે આજે તો મેં કૃષ્ણ ભગવાનની કથા, એટલી સરસ કથા હતી, જો તમને કહું કથા, એમ બધાને કથા સંભળાવી દેવાની. પછી બધા કહેશે, વાહ આવી સરસ કથા તે વાંચી, પછી તને યાદ રહી ગઈ, પછી તે કંઈ પણ સંભળાવી, તને વાંચતા આવડી ગયું, યાદ રાખતા આવડી ગયું, કહેતા આવડી ગયું. એમ જો શાબાશી આપે ને લોકો તો આપણે પાછા તૈયાર, પછી આપણને એમાં મજા આવે કે નહીં? હે ને? જેવો નિર્ણય કરીશું, જેવા અનુભવ બધાના સરખા જ છે.
અનુભવના આધારે જે આપણે અવલોકન કરીએ, એમાંથી કન્ક્લુઝન તારણ કરીને એક્સપેરિમેન્ટ આવી રીતે કરીએ ને કે આવું હોઈ શકે, લેટ અસ ટ્રાય, પ્રયત્ન તો કરીએ, કદાચ ચોકલેટમાં સુખ હોય, કદાચ આમાં હોય, અને પછી નક્કી કર્યું હા માટે ચોકલેટમાં સુખ છે. આમ દર વખતે નક્કી કરવું કે ચોકલેટમાં સુખ છે કે નથી, લાડુમાં છે કે નથી, ભજીયામાં છે કે નથી, મરચામાં છે કે નથી. આમ નક્કી કરીને પ્રયોગો કરવા, અનુભવ કરવા, અને પછી નક્કી કરવું કે ના, જો મેં મરચું એટલે સુખ એવું ગોખ્યું હોય ને તો જ મરચામાં સુખ આવે, પણ ના ગોખ્યું મરચામાં સુખ નથી આવતું, પણ ચોકલેટ સુખ ગોખ્યું એટલે આવે. ઊંધિયું એટલે સુખ, જલેબી એટલે સુખ, ફાફડા એટલે સુખ, પણ મરચાના ભજીયા એટલે દુઃખ, અથાણું એટલે કકળાટ. ધારો કે આવું ગોખ્યું હોય, જેણે જે ગોખ્યું હોય તે પછી એ અનુભવના આધારે તારવતો જાય, અને માટે નક્કી થાય છે. આમ નીચે આપણે લખીએ ને માટે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય છે. એવી રીતે માટે જ્યારે મેં નિર્ણય કર્યો હોય કે આ વસ્તુ એટલે સુખ, ત્યારે જ સુખ મળે છે, એવો નિર્ણય કર્યો હોય કે આ વસ્તુ એટલે દુઃખ, ત્યારે સુખ મળતું નથી, એનો અર્થ કે સુખ દુઃખ એ મારા પૂર્વ નિર્ણય ઉપર આધાર રાખે છે, નહીં કે વસ્તુ ઉપર. એટલે હું સ્વતંત્ર થઈ ગયો. અને તો પછી જો જે વસ્તુ મને ના મળવાની હોય કે ના યોગ્ય હોય તો હું મારો પૂર્વ નિર્ણય બદલી કાઢું. હવે મારા હાથમાં થઈ ગયો કે મારે સુખ દુઃખ માટે મારો નિર્ણય બદલી કાઢવાનો કે ના ચોકલેટ એટલે સુખ, એ તો ખોટું મારા મગજમાં ભરાઈ ગયું હતું. એવું કે ચોકલેટમાં સુખ દુઃખ છે ને, ચોકલેટ એટલે દાંતનો દુખાવો, ચોકલેટ એટલે દાંતનો દુખાવો, ચોકલેટ એટલે દાંતનો દુખાવો, એવું ગોખી કાઢીએ તો જતું રહે. આમ સુખ એ મારા સ્વરૂપમાં છે, મારું સ્વરૂપ, હું સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. હું ધારું ત્યારે મીતવા મારે કશું જ જોઈએ ના. મીતવા ઉઠીને નાચવા માંડે, બસ મજા પડી ગઈ. શું થયું? ચોકલેટ ખાધી એટલે ના. એ ઊંઘમાંથી ઉઠે ત્યારે ખુશખુશાલ હોય, સ્કૂલમાંથી ભણીને આવે ખુશ હોય, પરિણામ લઈને આવે ખુશ હોય, નાચતી હોય, કૂદતી હોય, શું કરવા? બસ એ બતાવે છે કે સુખ મારું સ્વરૂપ છે, સુખને ક્યાંયથી લાવવું પડતું નથી. આવી સમજ પડી પછી આટલી બધી મહેનત કરીને 2 દાડા મજૂરી કરીને ઊંધિયું બનાવીએ ને પછી ખાઈએ ને પછી કે મજા પડી, અરે ઊંઘી જ ગયું ઊંધિયું થઈને વગર કેટલી મજા પડે, તો ઊંધિયું શું લેવા કરવું, દાળ ભાત શાક રોટલીથી પેટ ભરાઈ જાય ને. અને આનંદ બાનંદ કશું હોતું નથી. આપણે એનીવે ખાવું, હા, પણ જોડે આ વિચાર કરવો ખરો. હવે ખરો શિયાળો આવ્યો ઊંધિયું ખાવાનો, ત્યારે ઊંધિયાને ક્યાં ના પાડો છો? ના ખાવું તો ખરું જ. આ તો ખાધા પછી વિચાર કરવો, પહેલા તો ખાઈ લેવું. એટલે આવતા શિયાળા સુધી માનજે કંઈક થોડો નાનો મોટો વિચાર થાય તો. ભવ સુખે દોષોનું સંધ્યતામ. આમ સંસારમાં જેને આ તો બધા બહુ નાના મોટા સુખો છે, પણ એ સિવાય ઇમોશનલ લાગણીના સ્તર ઉપર આ બોલ્યો ના બોલ્યો, નાનું આમ થઈને પેલું થયું, આ બધી વસ્તુઓ આ પણ કલ્પનાની વસ્તુઓ છે. અહંકાર પોષાયો, જે આપણને આગળ બેસાડ્યા ને આપણને પાછળ બેસાડ્યા ને આપણું ખુરશી આપીને નીચે, આ બધા સુખ દુઃખો પણ બધાનો કોઈ પાયાઓ નથી હોતા. આવું સમજાય ને પછી આપણે આપણી જાતને મુક્ત કરી શકીએ આમાંથી. અત્યારે એવું છે કે ખુરશી ના આપી મને, એમાં હવે પેલા બિચારાને યજમાનને વાસુદેવભાઈને કંઈ યાદ નહીં હોય, તો ગઈ વખત હતા જ નહીં, એટલે એને ખબર ના હોય ને યાદ ના હોય કે ખુરશી પર ગઈ વખતે કોણ બેઠેલા. જો ગઈ વખત હું ત્યાં ખુરશી બેઠો, આ વખત ખુરશી જ ના મૂકી, કારણ કે મને નહોતો બે. આવું હવે બેસનાર માણસનો મગજ ગમે એ ગોઠવી શકે, અને પેલા માણસને ખબર ના હોય, એટલે ખોટું આપણું મગજ કકડાટમાં ભરાઈ રાખીએ એના કરતા ઠીક છે ચાલો આવજો, 5 મિનિટ વહેલા આવીશ, આપણને ફાવશે ત્યાં ખુરશી મૂકીને બેસીશું, જે કરવું હોય તે. આત્મે ભવ સુખે દોષોનું સંધ્યતામ. એટલે આ બધી ઘણી મુશ્કેલીમાંથી બચી જઈશું અને સમજાશે કે સુખની પ્રાપ્તિ માટે આ બધી મહેનતની જરૂર નથી, એમાં રહેલા દોષનું અનુસંધાન થતું જશે, દોષનું અનુસંધાન. અને જેવી રીતે આ લોકમાં કર્મના પરિણામે મળતા સુખ મર્યાદિત છે, એમ જો પરલોકમાં સ્વર્ગ વગેરેમાં જઈશું કે વિદેશોમાં જઈશું તો એ પણ કશું ખર્ચીને મળશે. એટલે પુણ્ય ખર્ચીને અમરાપુરી મળશે, મફત નહીં મળે, એ પણ કર્મનું ફળ છે, તો એનો પણ નાશ થશે જ, અને ફરી પાછું ખલાસ થશે એટલે કાઢી મૂકશે ત્યાંથી ધક્કો મારી, ચલો પૈસા પૂરા થઈ ગયા. ત્યાં પુણ્યના પૈસા છે. બધાનું જેમ અહીં કરન્સી જુદી હોય ને, ક્યાંક ડોલર હોય ને, ક્યાંક પાઉન્ડ હોય ને, ક્યાંક આવું બધું હોય, એમ ત્યાં પુણ્ય નામની કરન્સી ચાલે છે. એ કરન્સી પૂરી થાય ફેંકી દે આપણને. આપણે તો કેવું નિત્ય સુખ જોઈએ છે,
જે ક્યારેય પૂરું ના થાય અને મફત મળે, સ્વતંત્રતાથી મળે, કોઈને ગુલામી ના કરવી પડે. એવા સુખને માટે કર્મના ફળો પર આધાર ના રાખી શકાય. એ ભવ સુખે દોષોનુસંધ્યતામ, આ બધું અનુસંધાન, નિત્ય અનિત્ય વિવેક. સંસારમાં મળતા કર્મના ફળરૂપ સુખો છે, અનિત્ય છે એક વસ્તુ, અને મારે નિત્ય સુખ જ જોઈએ છે. કોઈ અનિત્ય સુખ મને જોઈએ છે નહીં આપી શકે. એ છેતર્યા કરશે કે હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે, પણ એ મને ખરેખર નિત્ય સુખ જે હું શોધું છું એ નહીં આપી શકે. આવી સમજ પડે અને હું નિર્ણય ઉપર આવું કે મારે નિત્ય સુખ જ જોઈએ છે. આ નહીં ચાલે. આ શું, દર વખતે આપણે માને વિનંતી કરી, માં એક ચોકલેટ આપીશ, પછી માં એક ચોકલેટ આપે, કોઈ ડબ્બો આપણને બતાવીને ઊંચો મૂકી દે, અને એટલો ઊંચો કે માં ના મૂકે. હા, નહીં, માને માટે ખોટી ઇમ્પ્રેશન ઊભી થાય બાળકના મનમાં. દુકાનવાળાએ મૂકી દીધો, નહીં, કોઈ ઊંચો મૂકી દીધો, આપણને આપ્યું નહીં. અને પછી દર વખતે આપણે માગવું પડે. આપણે કેટલી મુશ્કેલ ટેન્શન હોય. હા, કે ભાઈ જરા મૂડ સારો હોય ત્યારે મગાય. એમને માં રસોઈ કરતી હોય, કામ કરે, ચોકલેટ ના કહેવાય. એ બિચારું બાળક સવારથી રાહ જોવે, હા, કે ક્યારે એનો મૂડ આવશે, ક્યારે પરવારશે, ક્યારે એને જરા રાહત હશે. પછી ધીમે રહીને પાસે જાય, આમ લાડ કરે. છોકરા એવું સરસ કરતા હોય છે. હા, આ તો મોટું થઈ ગયું, પણ એ કરતું હશે. બહુ નાનું હોય ત્યારથી ને આવડતું હોય છે કે કેવી રીતે માને પટાવવી ને કેવી રીતે કઢાવવું, ને એને માં ઓળખી જાય. પણ માય હોશિયાર હોય, એને પેલું બોલે ના ત્યારે એને પટાયા કરે, જવાબ ના આવે. બેટા પાણી પીવું છું, આમ જોઈએ તેમ જોઈએ, એને ખબર છે કે ચોકલેટ જોઈએ, બોલે નહીં. ખેંચી ખેંચી ખેંચીને પછી છેવટે સારું લે આપું. હવે આવું બધું કરવું પડે. એના કરતાં આપણને અનંત ચોકલેટનો ડબ્બો જ મળી જાય તો મજા પડે કે નહીં? ખરું, રોજ વિનંતી કરીને, રોજ માગવાનું, રોજ આપે, ને આ શી કકડાટ મને આપી દે તો કેવું? દર્શી નીડી છે. નારાયણ નારાયણ નારાયણ. તો આપણને ગમે ને કે અનંત ચોકલેટનો ડબ્બો આપણને જ મળી જાય અને કોઈની પાસે માગવું જ ના પડે. રોજ ચાને કહીએ કે થોડું સુખ આપ, બિસ્કિટને કહીએ થોડું સુખ આપ, સ્કૂલને કહીએ થોડું સુખ આપ, મિત્રને કહીએ થોડું સુખ આપ, અને પેલું હોટલમાં શું ખાવા જતા હશે લોકો, આઈસ્ક્રીમને કહીએ, જાત જાતની વસ્તુઓ પાછું થોડું થોડું સુખ માગવા જઈએ છે ને. ખાવાનું તો ઘેર મળે જ છે, બહાર શેના માટે જઈએ છીએ? પૈસા શેને આપીએ છીએ ખબર છે? ખાવાના નથી આપતા. સુખ મળશે એ છેતરામણી આશા પૂરી કરવાના પૈસા આપીએ છીએ આપણે, પેટ ભરવા નથી આપતા. આમ બધે સુખ માગ માગ કરવું પડે અને કરોડો રૂપિયા લઈ જાય અને સુખ ના જ મળે અને પાછા આપણે મુશ્કેલી મુકાઈ જઈએ. એના કરતાં આપણને અનંત સુખ મળી જાય અને ક્યાંય માગવું જ ના પડે તો મજા પડે કે ના પડે? કેટલી મજા પડી જાય, ક્યાંય સુખ જ ના માગવું પડે. એવું સુખ મારું સ્વરૂપ છે. નિત્ય અનિત્ય વિવેક બહાર મળશે એ કર્મનું ફળ છે, અનિત્ય જ હશે. હંમેશા મારી પાસે હોય અને મારી સાથે હોય એવી કોઈ વસ્તુ ખરી જે મારે ક્યારેય માગવી જ ના પડે? ખરી એવી કોઈ વસ્તુ? હંમેશા મારી પાસે હોય અને ક્યારેય મારે માગવું ના પડે, કોઈ મારી પાસે છીનવી ના શકે. ખરી કોઈ વસ્તુ? ખરું બેટા એવું કંઈ? શું? મારી આંખો, મારા કાન, તો ખરું એવું કંઈ? શું એવું કે જે ક્યારેય મારાથી દૂર જ ના જાય, ક્યારેય મને છેતરે જ નહીં? હાથ પણ એવું બને ને ઘણાને કપાઈ નાખવો પડે, એ પણ જઈ શકે, કાન પણ જઈ શકે, નાક પણ જઈ શકે, આંખો પણ જઈ શકે, બરાબર ને? પણ કંઈક એવું છે જે ક્યારેય મને છેતરીને જઈ ના શકે, મને દગો ના દે અને મને હંમેશા ગમે. હા, પાછું ગમવું જોઈએ ને, ના ગમતું એને શું કરીએ? હંમેશા મને ગમે. બોલ, એવી એક વસ્તુ છે, એનું નામ હું છે. હું મને હંમેશા ગમું. એવું કોઈ દાડો થાય કે હું ના ગમું? લોકોને મારું મોઢું જે દાડો બગડતો હોય, પણ મને તો અરીસામાં ઉઠવું એટલે જોવાનું ગમે, બરાબર? આમ કરતા ઘસતા ઘસતા એ જોઉં. હું એટલે હું. જે શરીરને હું કહીએ એ જો આટલો ગમતો હોય તો જે સાચો હું છે એ કેટલો ગમતો હશે? આ હું, જેને આ લોકો આત્મા એવું કહે છે. આપણે હું કેવું? આત્માની ચિંતા નથી, બ્રહ્મની ચિંતા નથી, ભગવાનની ચિંતા નથી, પણ હું મને હંમેશા ગમું છું
અને જે વસ્તુ મને ગમતી હોય એ કઈ વસ્તુ ગમે? જે આનંદ, જે મને આનંદ આપે એ જ ગમે. હા, જે દુઃખ આપે એ ના ગમે. આ હું મને હંમેશા ગમું છું, એનો અર્થ એવો છે કે એ આનંદ સ્વરૂપ છે. એ આત્મા પરાનંદ પર પ્રેમાસ્પદમ યતઃ. હા, આત્મા આનંદ સ્વરૂપ છે એનો નિશ્ચય કેવી રીતે કર્યો? કારણ કે પ્રેમાસ્પદ છે, એ હંમેશા મારા પ્રેમનું પાત્ર છે. એવું ક્યારેય નથી બનતું કે મને હું ના ગમતો હોય. હું હંમેશા મારા પ્રેમનું પાત્ર છું. બાકી મારી પ્રિયમાં પ્રિય વ્યક્તિ કે વસ્તુ કે ગમે તે હોય, એ હવે નહીં, શટ અપ, ગેટ આઉટ, નહીં જોઈએ, એવું થઈ જાય ગમે તેને માટે. પણ હું માટે ક્યારેય ના થાય. હું આનંદ સ્વરૂપ છું, માટે મને હંમેશા ગમું છું. અને બીજું કે ક્યારેય હું મને છેતરે કે મને વિધુર કરે એના વગર ન કરે એવું બનતું જ નથી. હું હંમેશા હોઉં. જાગતો હોઉં ત્યારે હું હોઉં કે નહીં? વિચાર કરવો પડે. હા, પણ હોઉં, વિચાર કરે. હું જાગતો હોઉં ત્યારે હું હોઉં, હું સ્વપ્ન જોતો હોઉં ત્યારે હું હોઉં, ઊંઘી જાઉં ત્યારે હું તો હોઉં. હું હંમેશા હોઉં. એટલે એવી વસ્તુ હોવી જોઈએ કે જે આનંદ સ્વરૂપ હોય અને જે મફત મળતી હોય. આ શરત હતી ને આપણી. આપણે શરૂઆતનો શરત કરી હતી કે કેવું સુખ જોઈએ છે આપણે? નિત્ય સુખ, હંમેશા સુખ હોય. એ ક્યારેય ઓછું થતું જ ના હોય. એનાથી વધીને કોઈ મોટું સુખ હોય જ નહીં. વળી એ સુખ મફત મળતું હોય. મફત, કશી મહેનત ના કરવી પડવી, પુણ્ય પણ ના કરવું પડે. હા, કોઈ કર્મ નહીં, નોકરી નહીં, પૈસા નહીં, પણ પુણ્ય પણ કશું જ ના કરવું પડે. ક્યારેય મને છોડીને જાય નહીં. આવી એક વસ્તુ છે જે હંમેશા મારી સાથે છે, અને એ છે હું. એ મને છોડીને જતો નથી. એક મોટી વસ્તુ છે. અને બીજી મોટી વસ્તુ એ છે કે હંમેશા આનંદ સ્વરૂપ છે, મને ગમે છે. બસ નિત્ય વિવેક. હું સિવાયનું સર્વ અનિત્ય છે. અનિત્ય વસ્તુ નિત્ય સુખ આપી શકે ખરી કે ના આપી શકે? જે પોતે જ મરવા વાળું છે મને શું આપવાનું છે? જે વસ્તુ જડ છે, જે અનિત્ય છે, જે મર્ત્ય છે, એ મને શું સુખ આપી શકે? જરા આપતું લાગે તો એ તો માત્ર છેતરપિંડી જ છે. એ ખરેખર કોઈ પ્રકારનું સુખ નથી. ઘડીભર આપણે નિત્ય સુખ મેળવી શકતા નથી. એના દુઃખને ભૂલાવી દે એવું અનિત્ય સુખ આપે આમ તેમ. એ પણ આપણી કલ્પનાથી જ. અને તો આ નિત્ય શું છે એને ઓળખીએ. મારો હું છે એ નિત્ય છે. એ નિત્ય સુખની ઈચ્છા કરવી. આત્મેચ્છા વ્યવસીયતા. આત્માની ઈચ્છા એટલે નિત્ય સુખની ઈચ્છા. નિત્ય સુખની ઈચ્છા તો લઈને જ આવ્યા છે. એવું નથી કે ઈચ્છા મારે કરવાની છે કે જન્માવવાની છે. પણ હું નિત્ય સુખની આશાએ બીજે ફાંફા મારું છું અનિત્યમાં. હું ઓળખું કે બહાર અનિત્ય જ હશે, નિત્ય મારું સ્વરૂપ છે, એ હું છું, એનું નામ આત્મા છે. અને તો પછી મને હવે કેવળ અને કેવળ આત્મામાં જ રસ છે. વ્યવસાયતા, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. હું નિશ્ચય ઉપર આવું કે મને આત્મામાં જ રસ છે. આમ આપણે ઉપનિષદનો મંત્ર ગઈ વખતે ઉદ્ધૃત કર્યો હતો. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તિ આકૃત. ઉપનિષદ કહે છે કે કર્મથી પ્રાપ્ત થતા જે ફળો છે એની વ્યવસ્થિત પરીક્ષા કરવી. પરીક્ષાનો અર્થ કર્યો અનિત્યત્વેન નિશ્ચિત્ય. પરીક્ષા તો રોજ કરીએ જ છે ને. તો પરીક્ષા એટલે સારી પેઠે જોવું, ચકાસણી કરવી. અને ચકાસણી ક્યારે કરી કહેવાય? એમાં રહેલી અનિત્યતા રૂપી જે દોષ છે એને ઓળખીએ ત્યારે. આપણને દોષ દેખાય છે તો પરીક્ષા બરોબર ના કરી કહેવાય ને. અનિત્યત્વેન નિશ્ચિત્ય. આ અનિત્ય વસ્તુઓ છે, મને અનિત્ય સુખ જ આપી શકશે, નિત્ય સુખ ના જ આપી શકે. આવા નિશ્ચય ઉપર આવવું. બ્રાહ્મણ નિર્વેદમાયાત. બ્રાહ્મણ એટલે વિચારશીલ મનુષ્ય. ભગવાને જેને ચોક્કસ અક્કલ તો બધાને આપી છે, નાની મોટી અક્કલ આપી છે ખરી બધાને. પણ એ અક્કલનો ઉપયોગ ઘણી બહારની જગ્યાઓએ થાય છે. બહુ કામ છે ને, કંઈ આ કરવા નવરી થોડી હોય. અક્કલનો કેટલો બધો ઉપયોગ છે. એમાંથી અક્કલ આવો વિચાર કરે કે આટલી બધી મહેનત કરી સુખ માટે મળ્યું શું? જો ના જ મળ્યું તો ત્યાં ફાંફા માર્યા જ કરવાના. એટલે હવે વિચાર કરે કે ના, આ કઈ ચાલે? પણ બધા કરે જ છે ને.
એવી ફળદ્રુપ બુદ્ધિ હોય ને, બધાને અક્કલ નથી, તમને નવાઈની અક્કલ છે હશે બધાને, તો બધા કેમ કરે છે? એટલે હવે બધા કંઈ ખાડામાં પડે, બધા કૂવામાં પડે, પણ પડતા હોય તો શું? એટલે આપણે પડાય ના પડાય. આ બાળકને સમજ પડે છે કે બધા કૂવામાં પડે તો આપણે તો નાશ પડાય. એવા સ્પષ્ટ નિશ્ચય પર આવી જઈએ કે આ સંસારમાં જેને સુખ કહેવામાં આવે છે કે અનિત્ય છે, મારે નહીં જોઈએ, મને નિત્ય સુખમાં રસ છે અને નિત્ય સુખ એ મારું સ્વરૂપ છે. બ્રાહ્મણ નિર્વેદમાયાત, એ નિર્વિણ્ણ એ વ્યવસ્થિત નિશ્ચય ઉપર આવે. નિર્વેદ એટલે એનામાં વૈરાગ્ય જન્મે, ખેદ જન્મે કે આ મારે નહીં જોઈએ. તો પછી કિમ કૃતેન, તો હવે કર્મો કરવાની જરૂર છે. બરાબર? કયા કર્મ? ફળની ઈચ્છાથી થતા કર્મ. બાકી કર્મ કરવા હાથ પગ નહીં ચાલે ને, બધું અક્કડ થઈ જશે. એટલે હાથ પગનો ઉપયોગ તો કરવો જ. ભગવાને અક્કલ આપી એનો, ભગવાને જે કંઈ આપણને ભેટ આપી છે બધાનો ઉપયોગ જરૂર કરવો. એમાંથી ફળ પણ મેળવવું, ફળ ભોગવવું પણ, ફળનો ઉપયોગ પણ કરવો, પરંતુ સુખને માટે ના કરવો. બરાબર? આટલી જ વાત છે. ખાલી જીવનમાં ફેરફાર કરવાનો હોય તો સમજનો જ કરવાનો છે, બીજી કશી વસ્તુનો નહીં. જે કરવું હોય તે કરો, જે મેળવવું હોય તે, જે કંઈ કરવું હોય તે કરો, પણ એના વગર દુઃખી છીએ અને એ મળશે એટલે સુખી થઈશું, આ સમીકરણ બાંધીને કરવાની જરૂર નથી. હાથ પગ તો ચલાવવાના જ, કર્મ તો કરવાના જ, પરંતુ હવે હું સુખ મેળવવા માટે કર્મ નહીં કરું. કિમ કૃતેન, તો કર્મ કરવાની જરૂર છે. જેને હવે અહીંથી કંઈ મેળવવાનું જ નથી, તો પછી શા માટે કર્મ કરું? કિમ કૃતેન નિર્વેદમાયાત નાસ્ત્ય કૃત. અકૃત એટલે નિત્ય વસ્તુ, કૃત એટલે બોર્ન, જન્મેલી, જે કશાકનું કાર્ય છે એને કૃત કહેવાય. અકૃત ન જન્મેલું એટલે નિત્ય. અકૃત નાસ્તિ, સંસારમાં નિત્ય નામની વસ્તુ છે જ નહીં. તો કિમ કૃતેન કર્મણા, તો કર્મ શા માટે કરું? કારણ કે કર્મનું ફળ નિત્ય જ છે. જો હું અત્યાર સુધી એટલા માટે કરતો હતો કે મળશે નિત્ય સુખ, મળશે આમાંથી, મળશે આમાંથી, મળશે આમાંથી, મળશે આમાંથી, મળશે, મહેનત મહેનત મહેનત, જબરદસ્ત મહેનત કરી, દિવસ રાત જોયા વગર મચી પડ્યો કે મને સુખ મળશે, સુખ મળશે, સુખ મળશે, નિત્ય સુખની આશાઓ. હવે મેં જરા અક્કલ પણ ચલાવી અને મને ખબર પડી કે નહીં જ મળે, નિત્ય સુખ કર્મના ફળ રૂપે નહીં જ મળે અને મને અનિત્યથી નહીં ચાલે. આપણે કહ્યું ગઈ વખતે કે મારી એક ઊંચાઈ પણ હોવી જોઈએ કે નીચે પડેલું ના ખવાય એટલે નાશ ખવાય. કેમ ના ખવાય? આપણે કંઈ ગમે તેવા આમ લલ્લુ પંચો એવું વસ્તુ ઉંચકીને ખવાય આપણાથી? આપણે એટલે કોણ? નીચે પડેલું તો નાશ ખાઈએ. એમ આપણી એક ઊંચાઈ બનાવીએ. ઘણાને છે ને આમ પેલું ઢાલ ગરવાડ ને બધે બહાર વેચતા હોય ને કટકાઓ, એટલે સાડીઓને બધું પણ મને લાગે ત્યાં વેચાતું હોય છે. તો કેટલાક લોકોને પૈસાથી સ્વતંત્ર રીતે, પૈસા હોય કે ના હોય એના પર બહુ આધાર નથી હોતો આનો, એ માનસિકતા ઉપર જ આધાર હોય છે કે ઘણા લોકોને ભલે 12 મહિને 2 જ સાડી લેવી પણ મિલના સ્ટોરમાંથી જ લેવી, અને ઘણા લોકોને 25-50 સાડીઓ લે પણ બધી ઢાલ ગરવાડામાંથી જ લેવી નીચેથી. એમ ઘણાને તરબૂચ ભલે સિઝનમાં એકવાર ખાવું પણ આખું લાવું ને ખાવું નિરાતે. ઘણા બધી ચીરી કપાઈને જ લે, રોજ ખાય પણ એક ચીરી કપાઈને જ લે. આ માનસિકતાઓ હોય છે. એનું કંઈ મેં કીધું એમ પૈસા જોડે સંબંધ નહીં હોય, પણ આવું જ, બસ આવું જ. આપણી એક ઊંચાઈ હોય કે મને ટુકડા ટુકડાથી ચાલે જ નહીં, આપો તો આખો કપ ચા આપો નહીં તો ના આપો, ભલે 1 રકાવી તૂપીને 1 રકાવી એ વળીશું. એમ મારે જોઈએ એટલે નિત્ય સુખ જ જોઈએ. અને ચા મને કે એટલે થોડું સુખ આપવું, પછી ચોકલેટ કે બીજું થોડું સુખ આપવું, પત્ની કે થોડું વધારે સુખ આપવું, દીકરો કે આપવું, આપે કરણ ના આપે, હવે આ તો પાછા આજે મૂડ હોય તો આપે ને કાલ ના આપે, આવું નચવ્યા કરે. એવા સુખ પર નાચવા વાળા થોડા છીએ આપણે. અબબે નાચ્યો બહુ તો ગોપાલ, બહુ નાચ્યો છું, હવે મારે નાચવું નથી. હવે એક નિશ્ચય ઉપર આવી જઈએ, હું નિત્ય સુખ જ ઈચ્છું છું, અનિત્ય સુખ નહીં જોઈએ. નિત્ય સુખ મારું સ્વરૂપ છે. હું સિવાયની કોઈ વસ્તુ જ નિત્ય નથી, કોઈ દેશ નિત્ય નથી, કોઈ કાળ નિત્ય નથી, કોઈ વસ્તુ નિત્ય નથી. એ નિત્ય, એમાં સુખ જ નથી પણ એ વસ્તુ, એટલે બંને, એમાં સુખ પણ નથી કે છાંટોય આપી શકે, એ પોતે નિત્ય પણ નથી કે આપણને નિત્યત્વ આપી શકે. અને એટલા માટે એ નહીં જોઈએ. મને આત્મામાં જ રસ છે. આત્મેચ્છા વ્યવસીયતા. આમ આત્માની ઈચ્છા કરવી, કોઈ કે ચાલો આવો જ વેદાંત ભણવા અને પહોંચી ગયા, એને કે આત્મેચ્છા ના કહેવાય.
આવી સમજપૂર્વક મારો અંગત નિશ્ચય છે, મારો પોતાનો નિશ્ચય છે કે મારી આવી ઊંચાઈ છે, હું નિત્ય સુખ જ માગું, અનિત્ય સુખમાં મને રસ નથી. ઉપનિષદો કહે છે, યાજ્ઞવલ્ક્ય અને એમને 2 પત્નીઓ છે. એવી કથા આવે છે ઉપનિષદમાં કે એક દિવસ યાજ્ઞવલ્ક્ય ઋષિ પોતાની 2 પત્નીઓને બોલાવે છે, મૈત્રી અને કાત્યાયની. એમને બોલાવીને કહે છે કે હું હવે આ ગૃહસ્થાશ્રમ છોડીને સંન્યસ્તનો સ્વીકાર કરવાની ઈચ્છા રાખું છું અને મારી પાસે જે કંઈ સંપત્તિ છે એ બધી હું તમને બંનેને વહેંચી આપું છું, કારણ કે મારા વડે તમારો સંબંધ હતો ને. હવે હું જ્યારે પતિ જતો રહું ત્યારે પછી તમારે બંનેનો મારા દ્વારાનો સંબંધ તો દૂર થઈ જાય છે અને માટે જે કંઈ છે એ બધું બંનેને હું વહેંચી આપું છું. કાત્યાયની તો ધારા ધોરણ પ્રમાણેની જે પત્ની હોય એ પત્ની હતી. એણે સ્વીકાર્યું કે પતિની જેવી ઈચ્છા છે આપ જઈ શકો છો. મૈત્રી કહે છે, મહારાજ આપ આ સંપત્તિ છોડીને જાઓ છો, કંઈક એના કરતા ઊંચું મળવાની આશા જ ને. હાથમાંની વસ્તુ ક્યારે એક ચોકલેટ આપીને માણસ ફેંકી દે, ક્યારે ડબ્બો જોઈએ મારતો ના જોઈએ એને માટે જ ને. જેને ખબર હોય કે બીજું નથી જ, માં જયારે કહે કે આ એક જ છે, જોઈતું એટલે ના જોઈએ તો નહીં મળે તો લઈ લે, નીચે ફેંકી તો પાછી લઈ લે, કારણ કે હવે એક જ છે. પણ જ્યારે માણસ હાથમાંનું ફેંકી દે છે ત્યારે એ તો નક્કી જ વાત છે કે એના કરતા કંઈક મોટી વસ્તુની એને આશા છે. મૈત્રી આટલી અક્કલ ચલાવી શકી. એણે પૂછ્યું કે મહારાજ આપ જાઓ છો આ સંપત્તિ છોડીને તો કંઈક બીજી વસ્તુની આશાએ જાઓ છો. અમૃતત્વ જેને કહેવામાં આવે છે, નિત્યત્વ જેને કહેવામાં આવે છે, તમે એ મેળવવા જાઓ છો. તો શું આ જે છોડીને મને આપીને જાઓ છો એનાથી મને અમૃતત્વ મળશે ખરું? આપ તો મારા પતિ છો, આપ આપનું ભલું ઈચ્છો ને મારું પણ ભલું જ ઈચ્છો, અને આપ જો અમૃતત્વ પ્રાપ્ત કરો તો મને મૂકીને પ્રાપ્ત કરવા ના જ ઈચ્છો. આપણા પણ હવે એનામાં ઈચ્છા હોય કે જન્માવાની પાછી કુશળતા આપણામાં હોવી જોઈએ. હા, આ રીત હોય કે પેલાને કદાચ વિચાર પણ ના આવ્યો હોય, પતિના મનમાં એવું આવ્યું પણ ના હોય કદાચ. એને એમ કે સામાન્ય રીતે સ્ત્રીઓ ખુશ થાય સંપત્તિ આપીને, આપણે છૂટા થઈ ગયા. તો આપણે બતાવવું પડે કે ના ના અમારી ઊંચાઈ જરા છે, અમે કંઈ પૈસા પૈસામાં રમી એવા નથી. શું સમજો છો? એટલે કેવી સુંદર છે. મૈત્રેય કહે છે કે મહારાજ આપ જતા રહેશો આ સંપત્તિ આપીને અમૃતત્વની પ્રાપ્તિ માટે, તો શું એનાથી અમૃતત્વની પ્રાપ્તિ મને થશે ખરી? અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેના. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે મૈત્રેયી અમૃતત્વની આશા આ ધનથી રાખી શકાય નહીં. તો પછી આપ મને શા માટે ધન આપો છો? જેના વડે મને અમૃતત્વ ના મળી શકે, કેમ અહમ તેન કુર્યામ, એનાથી હું શું કરીશ? એ મારે નહીં જોઈએ. મને જેનાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય એ સાધન બતાવો. અને એ સાધન બતાવતા પહેલા અમૃતત્વ ક્યાં ક્યાં નથી એ કહેવાની જરૂર છે. એટલા માટે કે આપણને એમ થાય કે એમણે કહ્યું કે આત્મામાં અમૃતત્વ છે એવું કહેશે આગળ જઈને, તો આત્મામાં છે એમ કે એટલે આપણને એમ થાય કે અનાત્મામાં હશે તો ખરું જ ને. આપણને એમ કે આ રસ્તે ભાઈ તત્વ તીર્થ જવાય, એટલે આપણને એમ કે આ રસ્તે જવાય, પણ આ રસ્તે જવાય. માણેકબાગ આવવું હોય 142માં તો અહીં 1000 રસ્તા છે, મને લાગે છે 2-5 તો જોયા આપણે, પણ દરેક બંગલાના વચ્ચેના ખાંચામાંથી નીકળી શકાય. તો આમથી પણ અવાય, આમ. એટલે આપણને એક વાર બતાવ્યો કે ભાઈ અહીંથી આવવાનું, એટલે આપણને એમ કે આ જગ્યાએથી અવાય. પણ એનો અર્થ એવો તો નહીં કે બીજી બાજુથી ના અવાય, ત્યાંથી પણ અવાય, ત્યાંથી પણ અવાય. એટલે જ્યારે આપણે આ જ રસ્તે આવવો એવો આગ્રહ જન્માવવો હોય તો પહેલા આ રસ્તો બતાવતા પહેલા કેવું પડે કે પેલે રસ્તે નહીં અવાય, પેલે રસ્તે નહીં અવાય, પેલે રસ્તે નહીં અવાય, પેલે રસ્તે નહીં અવાય. ટૂંકમાં બાકીના બધા રસ્તાથી નહીં જવાય. સમજ પડી ગઈ? પડી ગઈ. હવે ત્યાં જવાનું નહીં જવાનું, આ બધે નહીં જવાનું એવું પાક્કું થયું પછી કે હવે એને જવું તો છે જ, અને બીજા રસ્તે નહીં જ જવાય. જો બધે રસ્તે નહીં જવાય એ દરમિયાન નહીં આવવાની ઈચ્છા જ જતી રહે તો ના ચાલે. એટલે આ ઈચ્છાને આપણે દ્રઢ કરતા રહેવાનું, જોડે જોડે બીજા બધા રસ્તે નહીં જ જવાય એ સ્પષ્ટતા કરતા જવાનું. અને જેવું પાક્કું થયું કે મારે જવું તો છે જ, પણ હા બસ હું એ જ કહું છું કે આ રસ્તે અવાશે, બરાબર છે. આ પ્રકારે કેવી સરસ વસ્તુઓ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિને મૈત્રેયને કહેવું છે કે આત્માનું દર્શન કરવું જોઈએ, એના પહેલા ક્યાં ક્યાં સુખ નથી એ બતાવવું છે. નવા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય
પતિ પ્રિય ભવતી. મૈત્રી, જો પત્ની એમ માનતી હોય કે પતિ મને પ્રિય છે પતિને ખાતર, કે પતિ એટલે પ્રેમ તો કરવો જ જોઈએ, એની સેવા કરવી જોઈએ, ખુશ રાખવો જોઈએ, જો આવું માનતી હોય તો નવારે પત્યો કામાય પતિ પ્રિય ભવતી. યાજ્ઞવલ્ક્ય પોતે પતિ છે અને પત્ની સાથે જ વાત કરે છે અને પતિથી શરૂઆત કરે છે કે નવારે પત્યો કામાય પતિ પ્રિય ભવતી. મૈત્રેયી, પતિ પતિને ખાતર પ્રિય નથી લાગતો, પ્રિય લાગતો હોય તો પોતાને ખાતર જ પ્રિય લાગે છે. પતિ મને મારી જાતને પ્રેમ કરવા મદદ કરે છે એટલા માટે મને પ્રિય લાગે છે. જે દિવસે ખબર પડી કે પતિદેવ હવે આપણે કોઈ ચિંતા કરતા નથી, ફાવે ત્યારે જાય, ફાવે ત્યારે આવે, ફાવે તે કરે, ફાવે ત્યાં પૈસા વાપરે, અને આપણે કશું પૂછે કે તારે મારે માથું નહીં મારવાનું, કેટલો વખત ચલાવીશું? હિન્દુસ્તાનની પત્ની ચલાવે 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 ચલાવે, એક દાડો પછી છાપામાં છપાઈ દે કે ભાઈ હવે મારે કે લેવા દેવા નથી, આ પતિ એમને રસ્તે છે ને હું મારે રસ્તે છું. પતિ અને મારી પત્ની અને પતિનો સંબંધ જ્યાં સુધી પતિ પત્નીને ખુશ રાખી શકે ત્યાં સુધી જ છે. જે ક્ષણે એવું હોય કે ના હોય, ધારો કે એવું ઘણીવાર ના પણ હોય, પણ પત્નીના મનમાં નિશ્ચય જન્મી ગયો કે આ પતિને મારામાં રસ નથી, રસ હોવા છતાં ધારો કે પત્નીના મનમાં નિશ્ચય જન્મી ગયો, બસ આત્મનસ્તુ કામાય મને ખુશ રાખી શકે ત્યાં સુધી જ પતિમાં મને રસ હોય, એવું ના થાય પતિ મને પ્રિય લાગતો નથી. કદાચ મૈત્રી એમ કે પણ હું તો એવી નથી, હા હું તો તમને ખરેખર પ્રેમ કરું છું. નવા અરે જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. પત્ની પણ પ્રિય લાગે છે એટલા માટે જ ધર્મપત્ની છે, સહધર્મચારીણી છે. બંને ભેગા તેને યજ્ઞ આગાદી કરશે અને પરલોકનું સાધન કરશે, એને માટે લગ્ન થયું છે હિન્દુસ્તાનમાં, નહીં કે બીજા કોઈ કારણથી થયું છે. અને હવે પરલોકના સાધનમાં રસ નથી, અમને તો આત્મલોકમાં રસ છે, ત્યારે યજ્ઞ ક્યાં કરવા છે, પરલોકમાં ક્યાં જવું છે, પત્નીની શી જરૂર છે, હું છોડી શકું છું. અને ગૃહસ્થાશ્રમ પૂરો થયો છે વૈદિક વ્યવસ્થા પ્રમાણે, અને હવે હું સંન્યાસ માટે પ્રસ્થાન કરી રહ્યો છું. પત્ની પણ પત્ની પોતાને માટે જ પોતાની પતિને, પત્ની પતિને પ્રિય લાગે છે અને પતિને પત્ની પ્રિય લાગે છે, બંને પોતપોતાને માટે, નહીં કે એકબીજાને માટે. પણ પુત્ર તો પ્રિય ખરો કે નહીં? નવારે પુત્રસ્ય કામય પુત્ર પ્રિય ભવતી, આત્મનસ્તુ કામય પુત્ર પ્રિય ભવતી. બધાનો અનુભવ છે કે દીકરો ક્યાં સુધી વાદો લાગે, ઘડાના ઘરમાં ના મોકલે ત્યાં સુધી, ગયા એટલે ખલાસ, અને ગયા પછી ઠરવા ના દે, ક્યાં કેટલી બધી મુશ્કેલીઓ. અને બહુ આનાથી ઘણી મોટી યાદી આપી છે. બ્રાહ્મણત્વ પ્રિય લાગતું હોય, ક્ષત્રિયત્વ પ્રિય લાગતું હોય, દેવતાઓ પ્રિય લાગતા હોય, જે કઈ વસ્તુઓ એમની યાદીમાં છે પ્રમાણે પશુ વગેરે સંપત્તિ પ્રિય લાગતી હોય, આ બધી વસ્તુ એ વસ્તુ ખાતર પ્રિય નથી લાગતી. એ આત્માને માટે એટલે કે પોતાને માટે જ પ્રિય લાગે છે. જ્યાં સુધી એ લોકો મને મારી જાતને પ્રેમ કરવા મદદ કરે ત્યાં સુધી જ વહાલા લાગે. જે વખતે આડાવવા માંડે તે વખતે મને કોઈ ના ગમે. કંઈક રહી ગયું હોય તો અંતમાં નવા અરે સર્વસ્ય કામય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામય સર્વમ પ્રિયમ ભવતી. દુનિયાની કોઈ વસ્તુ એ વસ્તુ ખાતર પ્રિય નથી લાગતી, એ મારે ખાતર જ પ્રિય લાગે છે, આત્માને ખાતર. એટલે પરપ્રેમાસ્પદ, આત્મા પરપ્રેમાસ્પદ છે. અને આ બધી વસ્તુઓ જે છે એ માત્ર આને માટે છે, મને ખુશ કરવા માટે. એવું નથી કે પત્ની પત્ની માટે, કશા માટે કશું નથી. અને સ્વાર્થ નથી કહેતા, આ વાસ્તવિકતા છે. હા, આ વાસ્તવિકતા છે. અને આપણી સંસ્કૃતિ વાસ્તવિકતાઓને ઢાંકવા કે દંભ કરવા માનતી નથી. આપણે જાણવું જ જોઈએ આમાં કશું ખોટું છે ને, એવું આવું જ છે, જે છે તે આ જ છે. અને તો પછી સંબંધો રહેશે નહીં ને એવું બધું, એવું નહીં. આમ તો મારા કરતા તમે બધા વધારે જાણતા હશો કે સંબંધો કહેવાનો સંકોચ થતો હોય છે, પણ પરસ્પર જરૂરિયાત માટે ના જ હોય છે. બાકી એ સિવાય કંઈ બિચારા એનું શું થશે માટે કોઈ સંબંધ એવું તેવું કંઈ માનવાનું કારણ તમે સમજો છો સારી પેઠે કે સંબંધો બધા એ ગોઠવણ જ હોય છે. ટૂંકમાં એ સમાજ વ્યવસ્થા છે, એ ગોઠવણ છે, જે ગોઠવણ બંનેના હિતમાં છે. જુઓ, વૈદિક સંસ્કૃતિમાં 4 આશ્રમ કયા છે? બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાહ ભાઈ વાહ, 4 આશ્રમ તો આવડી ગયા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ. 4 આશ્રમ છે. આશ્રમ એટલે જીવનના તબક્કાઓ, બરાબર. અને એવી આશા રાખવામાં આવે છે કે હવે ધારો કે મિતવાને તો ગમે કે લખોટી રમીએ, બરાબર,
એટલે સાંજ પડે કે ચલો લખોટી રમવા જઈએ. પણ ધારો કે એના બા ને બાપુ નક્કી કરે કે આપણે બહુ દાડથી લખોટી નથી, ચલો લખોટી રમવા જઈએ, મમ્મી ને પપ્પા. અને પછી એક દાડો દાદા દાદીને થાય કે આપણે ત્યાં રમીએ તો શું ખોટું, આપણે લખોટી રમવા જઈએ. એવું રમાય કે નહીં? દાદા ને દાદી લખોટી રમવા જાય, એવું જાય? ના જાય ને, ના જવાય. ઉંમર વધવાની સાથે કે તબક્કો બદલાવાની સાથે રુચિઓ પણ બદલાવી જોઈએ ને. મારે શેમાંથી આનંદ લેવો એ વસ્તુ પણ બદલાય. હવે બધા લખોટી જ રમે, નાના છોકરા લખોટી રમે, મા બાપ લખોટી રમે, દાદા દાદીઓ લખોટી રમે, બધા ટ્રાયસિકલ ચલાવે. ટ્રાયસિકલ મોટી બનાવાય, એમાં કઈ નાની જ બનાવાય, મોટી બનાવે. તમે દાદા એક બધું ટ્રાયસિકલ જ ચલાવો તો કેવું લાગે? એવું ના કરાય. જીવનના તબક્કા પ્રમાણે જીવનની પદ્ધતિ બદલાય તો પછી આપણી માનસિક અવસ્થા પણ બદલાવી જોઈએ ખરી કે ના બદલાવી જોઈએ? એવી ને એવી જ રહે, એમાં કોઈ ફેર જ ના પડે. ગમે તે ઉંમરે મારે ભોગના સાધનો તો જોઈએ જ. તો કોઈક ઉંમરે આપણને એવું પણ થાય ને કે હવે આપણે મેચ્યોર હતા, હવે લખોટી રમતા છોકરાને જોઈને આપણે ખુશ થાય, આપણે ના રમાય. એવી રીતે લગ્ન કરીને ગૃહસ્થ બનતા છોકરા જોઈને ખુશ થવાય, હવે આપણે એમના જેવું જિંદગી ના જીવાય. ભોગનું જીવન જીવવું, હોટલમાં જવું ને પિક્ચરો જોવું, જે કંઈ કરવું હોય તે હવે એમને શોભે, આપણાથી ના થાય. એવી કોઈક ઉંમરે આપણે પણ થાય ને. અને પછી હવે લાલ પીણા ચમાચમ પહેરીને બધા આપણે મોટા થયા, જરા શાંત રંગો પહેરાય, જરા જુદા કંઈક જીવનના તબક્કાઓ બદલાય આપણા. હવે લગ્નમાં જવાનું શું કરી શકાય? હવે વ્યવહારમાં છોકરા જ હશે, હવે બધું એમનું કામ છે, પાર્ટીઓ યોજવી, પાર્ટીઓમાં જવું, જે કરવું હોય તે હવે એ કરે. આપણે ભગવાનનું ભજન કરાય, પ્રવૃત્તિ બદલાય આપણી. એટલે માણસને એની માનસિક પરિપક્વતાનો ખ્યાલ આપવા અને એ પ્રમાણે જીવવા માટે ઉત્સાહિત કરવાને માટે આ આશ્રમ વ્યવસ્થા છે. અને એ અત્યંત, વિચાર તો કરો કે એક ઘરની અંદર 2-4 નિયંત્રણો હોય તો ઘરની દશા શી થાય? 2-4 નિયંત્રણ હોય એક ઘરમાં અને બધાનું રાજ ચાલવું જોઈએ તો શું થાય? ઘર ચાલે કે ના ચાલે? ખરું ને? કોઈ એક તબક્કે ઘરમાં એક નિયંત્રણ નક્કી થઈ જવો જોઈએ કે ભાઈ હવે આ ઘરમાં રાજ બદલાયું, હવે પુત્રવધુ આવી છે, પરિચિત થઈ ગઈ છે બધી વસ્તુઓથી, તો આપણે એને સોંપીએ કે બેન હવે તારે આ તારું ઘર છે, તું ચલા, અમને કાઢી ના મૂકીશ. તારું ઘર છે એટલે એવું નહીં કે અમને કાઢી મૂકવાના. અને જો એને સોંપી દઈશું તો નહીં કાઢી મૂકે. કાઢી કેમ નથી સોંપતા એટલે જ કાઢી મૂકે છે. જો આપણે પ્રેમથી કહીશું કે હવે તારી ઈચ્છા પ્રમાણે તું હવે શું બનાવવું છે, રોજ સાસુને પૂછવું પડે આ કેમ બનાવીને પેલું કેમ, હવે તમે તમારી ઈચ્છા પ્રમાણે કરો. આપણી જરૂરિયાત કહી દે કે તીખું નહીં ખવાય, ખાટું નહીં ખવાય, ખારું નહીં ખવાય, વોટ એવર. પણ પછી એમને સોંપીએ. બહાર કેમ ગયા? હોટલમાં કેમ? ધેટ ઇઝ ધેર બિઝનેસ. એમને છૂટ છે, એમને જે કરવું એ કરે. એમની અંદર આપણે ચંચુપાત કર, ઘરનું નિયંત્રણ એમને કરવા દઈએ. ઘરમાં ફર્નિચર બનાવવું હોય તો એમને નક્કી કરવા દઈએ કેવું બનાવવું. સાસુ ઘરડી થઈને છોકરા 2-3 છોકરાઓ પરણ્યા બધાને વહુ આવી ગઈ, પણ ફર્નિચર મિસ્ત્રી બેસાડીને બનાવવાનું તો સાસુ કેમ જ બનાવવાનું. પેલી વહુને એવું થાય કે હું આને મારું ઘર માનું છું અને મારે આને મારું ઘર માનવા મારી જાતને કેળવવી છે. એને મહેનત તો પડતી જશે ને, બાપનું ઘર છોડીને આવી છે તો એને આ ઘરને પોતાનું બનાવવું છે. હવે સાસુ જીવી એના કરતા એને વધારે જીવવાનું છે આ ઘર જોડે. જો એ સાસુ એમ કે બેટા તમને ગમે એવું તમે કરાવો તો શું? શક્ય તો એવું છે કે ડાઈ દીકરી સાસુને પૂછે બા ના તમે કયું કરીએ, પણ બા એકવાર મોઢામાં બોલે તો ખરા કે બેટા તમે કરાવો, ના બોલે. આવું જ છે, બંને પક્ષની મુશ્કેલીઓ છે. એટલે આશ્રમ વ્યવસ્થા આ બધી મુશ્કેલીઓનો અંત આણે છે. બ્રહ્મચર્યાશ્રમમાં એ જયારે ગુરુકુળમાં ભણવા જાય છે, ઉપનિષદમાં વાક્ય છે બ્રહ્મચર્યાત એવ પ્રવ્રજેત. બ્રહ્મચર્યમાંથી જ માણસે સંન્યાસ લઈ લેવો જોઈએ. બ્રહ્મચર્યાત એવ યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. કારણ કે ત્યાં તો પોતાની શાખાના વેદો નિત્યમ અધ્યતામ, પોતાની શાખાના વેદનું અધ્યયન કરી રહ્યો છે. અને દરેક વેદની દરેક શાખામાં આ આશ્રમ વ્યવસ્થાને ક્રમ આપેલો જ છે. દરેકમાં વેદાંત પણ છે જ, ઉપનિષદ પણ છે જ, અને દરેકમાં એવા વાક્ય આવ્યા જ છે કે સુખ નિત્ય આપણે જોઈએ છે એ સુખ આત્મામાં છે અને બીજે કશે નથી. આ સમજ આપતા વાક્યો બધે આવ્યા જ છે બધી વેદની શાખાઓમાં. એટલે ગુરુકુળમાં રહીને અધ્યયન કરનારા વિદ્યાર્થીએ આ વાક્યો સાંભળ્યા છે અને એને ખબર છે
કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનાર જ પરમને પ્રાપ્ત કરશે. હવે જો એ ક્લિક થઈ ગયું અને ત્યારે ખબર પડી કે આપણે તો પરમ જોઈએ, હા એ ઊંચામાં ઊંચું તો પેલું જ છે ને, પણ મારે તો એક જોઈએ, વાહ, તો ધન્ય થઈ ગયો માણસ. અને ઊંચું જોઈએ નીચું જોઈએ, બે લેવાય કે ના લેવાય? પેલું જોઈએ, બીજું પગથિયું જોઈએ, ત્રીજું પગથિયું જોઈએ, ચોથું જોઈએ, પાંચમું જોઈએ, તો પહેલું છોડવું પડે કે નહીં? શું મિત્રો, આ પહેલા પગથિયે પગ મૂક્યો બરાબર, પછી બીજા પગથિયે મૂક્યો, પછી ત્રીજા પગથિયે મૂકવું હોય તો પહેલું પગથિયું છોડવું પડે કે પકડી રખાય? તો પકડી રાખીએ તો જરા પગ લાંબો કરીએ, જરા લાંબો કરીએ તો ફાટી જવાય, પણ બે પગથિયા સાથે તો ના જ મળે, બરાબર છે ને? ઊંચું અને નીચું, અનંત અને શાંત એ સાથે ના મળે. જો મારે ઊંચામાં ઊંચું સુખ જોઈતું હોય પરમ, તો યદહર્ય વિરજેત, આમ તો આ છોડવું પડશે, આ છોડવું પડશે નહીં જ જોઈએ. પેલાની ઈચ્છા જન્મી એ ઈચ્છા જેટલી સ્પષ્ટ હશે એટલું આ તો ક્યાં ગયો ખબર જ નહીં પડે. મેડિકલ કોલેજમાં જવું હોય તો પેલી આપણી પ્રી FY ની કોલેજ છોડવી પડે, એ તો છૂટી ગઈ ને. આપણે એવો વિચાર કર્યો કે FY વાળી કોલેજ છૂટી જશે, મેડિકલમાં જઈશું તો એવો કોન્સિક્વન્સ છે કે યાદ જ ના આવે આપણને. એમ પરમ જોઈતું હોય તો છૂટી ચૂક્યો, એ શું છૂટ્યું મારે જોવું જ નથી. એવું જ્યારે જન્મ્યું તદેહર્યો વિરજેત, એક ક્ષણે વૈરાગ્ય આવે, ઘર છોડીને ચાલી નીકળવું, એ તો પ્રશ્ન જ નથી. ઇતર થાવા, પણ આખો પાઠ કરી ગયો અને બધો પાઠ કર્યા પછી એ પાછો એને ગૃહસ્થાશ્રમમાં જવું છે. 25 વર્ષનો થયો, ગુરુકુળમાં ભણીને પાછો આવ્યો અને ભણીને પછી એને વૈરાગ્ય ના જન્મ્યો, એમાં કશો કોઈનો ગુનો નથી, બરાબર? આપણી સંસ્કૃતિએ વાસ્તવિકતાઓનો સ્વીકાર કર્યો છે. જો બ્રહ્મચર્યમાંથી વૈરાગ્ય જન્મે તો અપવાદ છે, નિયમ નથી, અપવાદ છે. પણ મહદ અંશે વૈરાગ્ય નથી જન્મતો હતો અને હજુ એને પણ, કારણ કે બુદ્ધિ તો કે પેલું પરમ છે, પણ આજુબાજુ જુઓ ને બધા લોકો કેવી લહેર કરે છે અને આપણે ચોટલીમાં વેદભણ પણ કરીએ છીએ. હવે મજા ખરી, પણ તો આ મજા તો કેવી મજા છે, એ તો રહી જ ગઈ ને. પછી આપણે એ કેવી રીતે છોડાય? ઓકે, તો પછી સદૃશિમ ભાર્યામ, એટલે શાસ્ત્રોએ કહ્યું કે પોતાના વર્ણની, વર્ણ એટલે જ્ઞાતિની કે જાતિની, અને યોગ્ય પત્ની, એના યોગ્યની ફૂટપટ્ટીઓ આપી છે એમણે, કે પ્રકારે પત્નીનો સ્વીકાર કરવો અને કાયદેસર સ્વીકાર કરવો. માણસને એની ઈચ્છા પૂરી કરવાનો યોગ્ય માર્ગો નહીં આપવામાં આવે તો અયોગ્ય માર્ગે પૂરું કરશે. અને શાસ્ત્રોએ એની ઈચ્છાઓની નોંધ લીધી છે અને એ ઈચ્છાઓ પૂરી કરવાના શાસ્ત્રોક્ત યોગ્ય માર્ગો બતાવ્યા છે. યોગ્ય એટલા માટે કે એ રીતે ઈચ્છા પૂરી કરશે તો આગળ જઈને ઈચ્છામાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. એમને ત્યાં લઈ જવાનો છે, એને ધ્યાનમાં રાખીને રસ્તો બતાવે છે. હવે તારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ અને ગૃહસ્થનું જીવન એવી રીતે જીવવું જોઈએ કે તારા રાગ અને દ્વેષ, કે ગમા અને અણગમા, ભોગની ઈચ્છાઓ છે એ ધીમે ધીમે નિવૃત્ત થાય. ભોગની ઈચ્છાઓ પૂરી કરવાને વધારવા માટે ગૃહસ્થાશ્રમ નથી, ભોગની ઈચ્છાઓ ધીમે ધીમે નિવૃત્ત થાય, જે મારા પર સવાર થઈને બેસી ગઈ છે, એને માટે ગૃહસ્થાશ્રમ છે. એટલે ગૃહસ્થાશ્રમમાં 5 યજ્ઞો અને સેવાના ઘણા બધા કાર્યક્રમો કહ્યા. ગૃહસ્થ છે એ બાકીના બધા આશ્રમનો આધાર છે. બ્રહ્મચારી કમાતો નથી, વાનપ્રસ્થ કમાતો નથી, સંન્યાસી કમાતો નથી, ગૃહસ્થ ત્રણે, અને પોતે તો ખરો જ. એટલે 4 આશ્રમને પોષવાનું કામ ગૃહસ્થ કરે છે. અને આજુબાજુ જીવજંતુઓને કોણ પોષે? ગૃહસ્થ. એટલે એને પિતા, કે આમ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે એ પિતા છે, આખા સમાજનો પિતા છે ગૃહસ્થ. એ બધાનું પોષણ કરે છે. અને એ એટલે પોતે જે કંઈ મહેનત કરે છે, કમાય છે, એ પોતે ભોગવે, એના પહેલા એ બધાનું પોષણ કરે છે. પછી જે વધે એનું યજ્ઞ શિષ્ટાશીના, યજ્ઞ કર્યા પછીનું વધશે એ પોતે ભોગવશે. અને એમ કરવા એ પેલો પ્રસાદ છે ને, એને આનંદ છે ભોગવવાનો. એનાથી પહેલો આનંદ એને એ છે કે આપણા દાદા આજે કેવા ખુશ થયા, પેલી ગાયને આજે આપ્યું, ગાય કેટલી ખુશ થઈ ગઈ. કાલે જાતે ગાય મારી પાસે આવી ગઈ. હા, કેટલી ગાય મને વહાલ કરે છે, મને જોઈને માથું બોલાવે છે, મારી પાસે આવે છે. અને પેલી કીડીઓ, ગોળ નાખ્યો હતો ને, બધી કીડીઓ આવીને બધો ગોળ ખાઈ ગઈ. કેવી કીડીઓ ખુશ થઈ ગઈ હશે. અને દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, નૃયજ્ઞ, આ 5 યજ્ઞ. કારણ કે ગૃહસ્થ કરે છે, એને ગૃહસ્થને ઘણા બધા પાપ પણ લાગે છે.
કંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભશ્ચ માર્જની. પહેલાના જમાનામાં છડતા હતા, ખાંડતા હતા. કચરો તો હજુ વાળવો પડે છે. કચરો વાળીએ અને માટલા ભરીએ અને ચૂલો સળગાવીએ, બધામાં જીવડા આજુબાજુ મરી જ જાય. એટલે આ બધા પાપો ગૃહસ્થને લાગતા જ હોય છે. એમાંથી બચવાને માટે 5 પ્રકારના યજ્ઞ એને કહેવામાં આવ્યા છે. આ બધું કરતો કરતો એ જીવે અને બચે એટલું બધું એનું એમ ભોગવે તો આ પ્રક્રિયામાં એની શુદ્ધિ થતી જ જશે અને એને ભોગવવા કરતા કોઈકને ભોગવવામાં ખૂબ આનંદ આવતો જશે. એ આનંદનો સ્વાદ ચાખશે ને એટલે આપોઆપ એને થશે કે એક ચોકલેટ તો નાના ભાઈને આપી દો, 2 હોય તો અમે એક એક ખાઈએ, પણ એક જ હોય તો નાના ભાઈને આપું. અને એટલો ખુશ થાય છે કે મોટી બહેને મને ચોકલેટ આપી, વાહ. આમ આપવાનો આનંદ એ મેળવતો જશે. ધીમે 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 એના ગમા અણગમા ખાસ્સા ઓછા થઈ જશે. ગાર્હસ્થ્યમાં, ગૃહસ્થાશ્રમમાં રાગદ્વેષ જતા રહ્યા તો એને અને 50 વર્ષ થવા દેવા એવો નિયમ નથી. 25મા વર્ષે લગ્ન કર્યું અને પછી આપણો ભાઈ એક આવ્યો સ્વામીજી પાસે, પરમધામમાં અજીતભાઈ, અને કે સ્વામીજી તમે થોડાક મોડા મળ્યા. બસ લગ્ન કર્યું ને પછી આશ્રમમાં આવ્યો માણસ. સ્વામીજી થોડાક મોડા આવે. આ ભૂલો એવી છે કે આખી જિંદગી ચાલે. એક ભૂલ પછી એને સુધારવાની કોઈ જગ્યા જ નથી. એટલે એવું બની શકે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી ગયા અને પછી એમ લાગ્યું કે હવે ચાલો વાસના પૂરી થઈ ગઈ. મુખ્યત્વે આ બધી વાસનાઓના જ પ્રશ્નો છે. વાસના પૂરી થઈ ગઈ અને સંતોષ થઈ ગયો. હવે મને વાંધો નથી છોડવાનો, તો કોઈ પણ દિવસે છૂટ છે ઘરમાંથી નીકળી જવાની. અથવા તો ગૃહસ્થાશ્રમ ઓફિશિયલી પૂરો કર્યો 50 વર્ષ, અત્યારના જમાનામાં 58 કે 60 વર્ષ રાખો. પણ પછીના દિવસે નક્કી કર્યું કે હવે ગૃહસ્થાશ્રમનું કામ પૂરું થઈ ગયું છે. રાગદ્વેષમાંથી નિવૃત્તિ થઈ ગઈ હોય તો સંન્યાસ લઈ લેવો. હજુ લાગે કે રાગદ્વેષ ગયા નથી. હા, 12મીને લાડુ એકાદા મળે તો સારું એવું લાગે છે. ગઈ વખતે એક વડીલ હતા, આજે નથી આવ્યા, પણ એમણે કહ્યું કે 12 મહિને એવું થાય ખરું કે એકવાર લાડુ મળે તો સારું. એ તો એક વાર કહ્યું, પણ 2-4 મહિને થાય, એમાં કે 12 મહિને થાય એવો નિયમ નથી. એ બોલે ને બાકીના ના બોલે, પણ બધાને એવું થાય ખરું કે અમુક મળે તો સારું, પેલું મળે તો સારું. સિઝન આવી, ઊંધિયું ક્યારે થશે? જામફળ તો ખાધા જ નહીં આ વખતે. અને બીજું શું આવે અત્યારે? હવે બોર આવતા હશે. ના, ક્યારે અત્યારે શું આવે બીજું ફળમાં? ચીકુ તો 12 મહિના આવે, ખબર નહીં, પણ મતલબ સંતરા. એટલે આ સિઝન જતી રહીને રહી ગયું. વરસાદ ગયો ને જાંબુ રહી ગયા. એ પેલું શું રથયાત્રાની આજુબાજુ આવે ને જાંબુ ને બીજું શું આવતું હશે. એટલે ટૂંકમાં આપણને એમ થાય કે અહીં જતું રહ્યું. પછી પેલી મકઈ આવે તો મકઈની સિઝન જતી રહી. આ બધું આમ અંદર યાદ તો આવે ને, આખી જિંદગી ખાધું એટલે ગરડા થયા આપણે, એટલે કે ભૂલી થોડું જવાય આપણાથી. તો વાનપ્રસ્થ થવું, બરાબર. ગૃહસ્થ તો મટવું જ. જો ઈચ્છાઓ રહી જ ગઈ હોય તો વાનપ્રસ્થમાં પ્રવેશ કરવો. આમ પણ છૂટ હોય કે ઠીક છે, સો ઓલ રાઈટ, આમ મળ્યું ના મળ્યું તો સંન્યાસ થઈ જવું. પણ એવું ના થયું હોય તો વાનપ્રસ્થમાં પ્રવેશ કરવો. વની થયા પછી જે દિવસે લાગે કે હવે હું સંન્યાસ માટે તૈયાર છું. જો સંન્યાસ એટલે ભૂખ્યો મરે એવો નિયમ નથી. સંન્યાસ એટલે કપડાં ના પહેરે, રસ્તા પર ને ઝાડ નીચે સૂઈ રહે એવો નિયમ અત્યારે તો નથી જ. એ જમાનામાં હતો કોઈક વખતે. અને બીજું એ પણ સમજવું જોઈએ કે અત્યારે જે ખાઈએ પીએ છીએ આપણા પ્રારબ્ધનું જ ખાઈએ પીએ છીએ. સંન્યાસીને પણ એના નસીબનું મળવાનું જ છે. સંન્યાસી થઈશું એટલે ભૂખ્યા કેવી રીતે? કારણ કે નસીબમાં છે લોકો બોચી પકડીને ખવડાવશે જ. એટલે સંન્યાસ એટલે ભૂખ્યા મરવું એવું નહીં. સંન્યાસ એટલે ભગવાન ઉપર આધાર રાખવો. તો અત્યારે ભગવાન જ ચલાવે છે. આપણને પેલું આવડે છે ને, શકટનો ભાર, જેમાં શ્વાન તાણે નહીં, નરસિંહ મહેતા બધાને આવડે છે. હું કરું એ જ અજ્ઞાન હતા. એક ગાડું હતું અને ગાડું ચાલતું હતું, ગાડાને આગળ બળદ જોડેલા. ગાડું જોયું છે? સરસ. ગાડું કોણ ખેંચે? બળદ. પછી અંદર કોઈ બેઠું હોય ખરું? હે ને? એ બળદને ખેંચીને બતાવે કે આમ જવાનું, એટલે બળદ ચાલે. એ ગાડાને ખેંચે, બરાબર છે. તો હવે ગાડું હતું ને, તો ગાડું ચાલે, ગાડાનો માલિક એને ચલાવે, બળદ ખેંચે ગાડાને. ગાડાને નીચે કૂતરું ચાલે. તો કૂતરાને શું ખબર છે? ગાડું હું દોડતો હાંફી ગયું, એને પરસેવો ચોટી ગયો. તો કોઈ કે તું કેમ આટલું થાકી ગયું? ખબર છે આખું ગાડું ખેંચું છું, બોલ. તો ગાડાને નીચે કૂતરું ચાલતું હોય તો ગાડું કોણ ખેંચે છે? બળદ ખેંચે છે એ કૂતરું ખેંચે છે? સમજ પડી? બરાબર નહીં.
ગાડાની નીચે કૂતરું, ગાડાનું પેલું સપાટી હોય ને આટલે છે, આટલી નીચે કૂતરું ચાલે છે. કૂતરું ગાડાને અડકતું જ નથી, બરાબર. કૂતરું નીચે ચાલે છે, ઉપર ગાડું ચાલે છે, ગાડાને બળદ ખેંચે છે, અને કૂતરું દોડતું હાંફી ગયું. એ કહે છે ખબર છે ગાડાને હું ખેંચું છું એટલે એ ગુજરાતીમાં ભણે, ઇંગ્લિશમાં ભણે છે ને. ખેંચે છે એટલે હું વહન માથે ઊંચકીને લઈ જાઉં છું. માથે ટોપલો ઊંચકી થાકી જાય ને આપણે, આખું ગાડું ઊંચકે કૂતરું, તો કૂતરું ના થાકી જાય ને. તો કૂતરું ગાડું ઊંચકીને ચાલે છે ખરું કે નહીં? નથી ચાલતું. તોય કહે છે કે હું તો ઊંચકીને ચાલું છું ને થાકી જાઉં છું, બરાબર છે. જ્યારે કૂતરું એમ કે હું ખેંચું છું ત્યારે પણ ગાડું બળદ જ ખેંચે છે, કૂતરું નથી ખેંચતું. એમ આપણે કહીએ કે સંસારમાં હું કમાઉં છું માટે ખાઉં છું, તો ત્યારે પણ નારાયણ જ કરે છે, તમે ને હું કશું નથી કરતા. એનો અર્થ એવો ને કે બેસી રહેવાનું, આપણે મહેનત બધી કરવાની જ. પુરુષાર્થ કે પ્રારબ્ધ કોણ ખવડાવે છે ભાઈ? પુરુષાર્થ કર્યા પછી નારાયણ ખવડાવે છે, પુરુષાર્થ ખવડાવતો નથી. હા, પુરુષાર્થ તો કરવાનો જ. એવી સુંદર ભગવત ભક્તિ દ્રઢાધીયતા હમણાં આવવાનું છે ત્યારે વાત કરીએ. તો આપણે માનીએ છીએ કે આપણે ખાઈએ છીએ, આપણે આ બધી વસ્તુઓ કરીએ છીએ, આમે નારાયણ કરે છે. એટલે સંન્યાસીએ આ સ્વીકાર કર્યો જીવનમાં. આપણે હજુ આપણા હાથ પગ ચાલે છે અને આપણને આમ ચડાવે છે કે બેસી ના રહેવાય, કંઈક કરવું. સો વી ડુ. પણ કર્યું છું માટે હું કરું છું, માટે હું કમાઉં છું, માટે હું ખાઉં છું. હું કરીને નારાયણને સોંપું છું અને નારાયણ મને આપે છે અને હું ખાઉં છું. સંન્યાસી ભૂખ્યો તો નહીં જ મરે. વની થયા પછી જો રાગદ્વેષ ગયા એમ લાગે તો સંન્યાસ લેવો, નહીં તો વની તરીકે મરવું, એવું શાસ્ત્રોએ કહ્યું છે. એટલે આપણે ત્યાં આ પ્રક્રિયા છે. અને મેચ્યોરિટી, આ શરીરની ઉંમર તો હવે તો ભગવાનની કૃપાથી વધે છે. કાળા ને ધોળા વાળ થાય એ ભગવાનની કૃપાથી થાય છે, પણ અંદર બદલાવાનું ને એ ભગવાનની કૃપાથી નથી થતું. હા, એ આપણે કરવું પડે છે. હું નાનો હતો અને મને 1 ચોકલેટ આપી અને મારી બહેનને 2 ચોકલેટ આપી, એટલે મેં મારી ચોકલેટ ફેંકી દીધી. એને કેમ 2 આપી? તને આપીને પડે, એ તો ખા, તું ખાઈ લે, પછી બીજી આપીશ. એને કેમ 2 આપી? બરાબર ને. અને હું મોટો થયો, મને 1 પેન્સિલ આપી અને મારી બહેનને 2 પેન્સિલ આપી. નહીં જોઈએ. અને હું મોટો થયો અને મને સાયકલ આપીને પેલા સ્કૂટર આપ્યું. ને હું મોટો થયો, નોકરી કરતો થઈ ગયો, મને પ્રમોશન મળ્યું, પણ 1 ઇન્ક્રીમેન્ટ મળ્યું અને બીજાને 2 મળ્યું. બસ મારું પેલું ફેંકી દેવાનું ને ઝઘડો કરવાનું એનું એ જ રહ્યું. તો હું મોટો થયો કે ના થયો? ના થયો. મને પેલી ઘરમાં ધારો કે 2-4 વહુઓ હોય ને સાડી આપે તો મને, હવે સાડી ઘરમાં બહારથી આવી ત્યારે જેઠાણી હાજર હતી, હું હાજર નહોતી, એટલે એને કહ્યું કે ભાઈ તારે જે જોઈએ તો લઈ લે. અને પછી મારે માટે જે વધી મારે માટે વધી, બંને સરસ હતી. પણ એને કેમ પહેલા પૂછ્યું? નહીં જોઈએ મારે, તમારી સાડી નહીં જોઈએ, લઈ જાઓ, ફેંકી દો બજારમાં, પાછી જે કરવું હોય નહીં જોઈએ, એટલે નહીં જોઈએ, ખલાસ. તો ક્યાં મેચ્યોરિટી આવી? બરાબર છે. એટલે આ શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે ઉંમરની જોડે શરીરનું ફેરફાર તો ભગવાનની કૃપાથી થશે, પણ આને માટે પુરુષાર્થ અહીં કરવાનો છે કે આને માટે પુરુષાર્થ કરવો પડશે. એને નોંધ લેવી પડશે કે પરિપક્વતાની જરૂર છે. અત્યારનું મારું વર્તન પેલું 2 વર્ષનું કે 5 વર્ષનું બાળક જે કરે એના કરતા જરાય બદલાયું નથી. આ એ જ વર્તન છે. અને તમારી ઉંમર કેટલી? બાળ ભલે ધોળા થઈ ગયા હોય, એની અંદર ઉંમર આ જ છે. અને આ કોઈ રીતે શોભે એવું નથી. અને ધ્યાન નહીં આપવામાં આવે તો તમે જુઓ, ભલા વડીલો, દાદા દાદીઓ પણ ઘરમાં અણગમતા થવાના કારણો છે. નથી એવું નથી. માત્ર યુવાનોની જવાબદારી છે એવું નથી. કારણો છે જ કે એમના આગ્રહો, એમના ખ્યાલો એમનું પકડ્યું નથી છોડી શકતા. અમારા જમાનામાં એટલે અમે જન્મ્યા ત્યારથી આમ ચાલે, આમ જ ચાલે. તમારું જન્મવાનું તો પૂરું થઈ ગયું, બીજા જન્મ્યા પછી બહુ જન્મ્યા. એમના કઈ રિવાજો જન્મે કે નહીં નવા? તો આપણા જ રિવાજ પ્રમાણે ચાલવી જોઈએ દુનિયા. અને તમારા રૂમમાં ચલાવો, તમારે જે દુનિયા ચલાવવી હોય. તો ચંપલ પહેરીને ઘરમાં નહીં ફરો, તમે ના ફરશો, તમારા રૂમમાં ના રાખ. અત્યારના લોકો વોટ એવર, ફરવું કે ના ફરવું જુદી વાત છે. પરંતુ આપણા ખ્યાલો અને આગ્રહોને આપણી સાથે એમને પણ નિવૃત્ત કરીએ. આપણે જ નિવૃત્ત થઈએ પહેલા તો, કે હવે રસોડામાં. અને યુવાનોની જવાબદારી લેવી એ પણ પ્રશ્ન છે. એમને લેવી પણ નથી, ઘરડાઓને છોડવી પણ નથી, બંને છે.
તો યુવાનોને જવાબદારી આપીએ કે ઘર ચલાવવાની તમારી જવાબદારી છે અને અમારી નિવૃત્તિની જવાબદારી છે. અમે ભગવાનનું ભજન કરીશું, અમને તૈયાર થાળી મળે. અટક્યું હોય ને મદદ કરવા લાગીએ, આપણી સજ્જનતા છે. પરંતુ નિયંત્રણ એમને સોંપીશું. સાસુ પૂછે કે બેટા આજે શેનું શાક કરીએ, એટલે હું તમને સમારી આપું. ખરેખર આ થિયોરેટિકલી થઈ શકે, પ્રેક્ટિકલી નથી થતું, એટલે અઘરું હશે એવું માનું છું. પરંતુ વૈદિક સંસ્કૃતિમાં આપણું જીવન છે, એનું જીવન દર્શન આ પ્રકારનું છે કે મનુષ્યનું જીવન મોક્ષની પ્રાપ્તિ માટે, નિત્ય સુખની પ્રાપ્તિ માટે છે. નહીં કે આવી તેવી વસ્તુમાં કયું શાક ખાધું ને કઈ ભાજી ખાધી ને કઈ સાડી પહેરી એમાં પૂરું કરવાને માટે છે. એટલે હવે આત્મેચ્છા વ્યવસીયતામ, આત્માની ઈચ્છા સ્પષ્ટ કરવી, દ્રઢ કરવી, નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. અને જેવી સમજ પડી કે આત્માની ઈચ્છા થઈ છે, નિત્યની ઈચ્છા થઈ છે, તો અનિત્યના સાધનોને રાખીને કામ શું છે પછી? તૂર્ણમ, પાછું વળીને જોવું જ નહીં ને કે આ તો આપણી આંખોના અનુભવો જ છે જ કે માણસ આજે કે છોડું કે કાલે છોડું. આપણે કે ચાલશે કાલે છોડશો તો આજે ને આજે એમાં શું છે, પછી તો કાલ આવે જ ના. આપણે તો એવા અનુભવો હોય છે માણસોના, માંદો પડે ને ભગવાન એક બાર બચાવ લો, બસ હમ ઇતને બીમાર ઇતને હો ગયે. એક વાર મને બચાવ્યું છે, લગ્નમાં ગયો કોઈ માણસ અને લગ્નોમાં ખાઈ ખાઈને માંદો પડી ગયો, અને જે માંદો પડ્યો મહિનો 2 મહિનાની પથારી થઈ ગઈ અને રડતો થઈ ગયો કે ભગવાન મને બચાવી લે, ફરી હું લગ્નમાં જઈશ નહીં ને ખાઈશ નહીં ને નોકરી ધંધો છોડીને તારું ભજન કરીશ. હવે આપણે પૂછીએ તો કે એવું વળી મેં ક્યાં કીધેલું, જાણે ખબર જ ના હોય. એટલે જો મનમાં જન્મ્યું કે છોડું છું તો કોઈને પૂછ્યા વગર પહેલા છોડી તો દેવું જ, પછી જાહેર કરવું કે છોડ્યું. પણ જો પૂછવા ગયા તો છૂટશે બૂટશે નહીં, એવી કથા મહાત્માઓ કહેતા હોય છે ને. કોઈની કથા છે કે કોઈ શેઠ ને શેઠાણી, એટલે શેઠ સ્નાન કરતા હતા અને બધા એમ ખબર નહીં શા માટે પણ એમ નવડાવવાનો રિવાજ હશે. એટલે પેલી શેઠાણીના આંખમાંથી કંઈ પાણીના ટીપા પડ્યા, આંસુના ટીપા પડ્યા. એટલે શેઠ પૂછે કે શું થયું? કે મારા બાપા સંન્યાસ લેવાના છે એટલે મને બહુ દુઃખ થાય છે. પેલો માણસ કહે છે કે નહીં લે સંન્યાસ, કાગળ આવી ગયો છે, ભંડારો નક્કી કર્યો છે, હું ખાતરી આપું છું કે સંન્યાસ નહીં લે. તમે સાથે કહો છો એમ સંન્યાસ ના લેવાય કે છે. એમ એટલે શું કે કાગળ છપાઈને સંન્યાસ લેવાતા હશે તો કેવી રીતે લેવાય? પેલો માણસ ઉઠીને ચાલતો થઈ ગયો, આમ સંન્યાસ લેવાય. એટલે માણસો પ્લાન કર સંન્યાસ એ કશું થતું જ નથી હોતું. તૂર્ણમ, ભાષ્યકાર મહારાજને ખબર છે જો રાહ જોવા જશે ને તો માડી વાળશે. તૂર્ણમ યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય જન્મ્યો એ દિવસે એક ક્ષણે જ ઘર છોડીને ચાલી નીકળવું. તો હવે આ સાંભળવા બેસશે કોણ આગળનું, જો ઘર છોડીને ચાલી નીકળવું તો. વાત સાચી છે, પરંતુ મુખ્યત્વે એનો સ્પિરિટ એવો સમજીએ આપણે કહ્યું એમ, એક તો આપણી ઊંચાઈ આ પ્રાપ્ત કરવાની છે, એટલે ધ્યેય કે આદર્શ તરીકે તો આ સાચા અર્થમાં જ સમજવું જોઈએ. બીજું, મોટા ભાગના તો વડીલો જ છે એટલે એમને કશો ફેર નથી પડતો સ્વીકારવામાં, અક્ષરશઃ સ્વીકારવામાં પણ કશો ફેર નથી પડતો. ઘર છોડીને ક્યાં જઈએ એ પાછળ એમનો પ્રશ્ન હોય છે તો અમને પૂછજો, અમે જગ્યા બતાવીશું. બરાબર છે? એટલે અંચય કરવા માટે એ કારણ રાખવાની જરૂર નથી કે ઘર છોડીને ક્યાં જઈએ. તો છોડવું ના હોય એટલે જાત જાતના પ્રશ્નો કરે. છોડવું છે તો પાછા માથું કંજવાળવા માંડે. આપણે આમ કહીએ તરત ખાનગી, એ તો ખરી વાત છે, પણ છોડીને જઈએ ક્યાં? બધા સાધુ થઈ જાય તો ક્યાં રહેશે? એટલે આપણને થાય કે વાત તો સાચી, ક્યાં રહેશે? હા, એટલે છોડતા નથી, બાકી તો આપણે છોડીએ. તો એવું કશું નથી હોતું. બધા લોકો અમેરિકા જશે ભારતનું શું થશે? બધા ડોક્ટર થશે તો ઇજનેરીનું શું થશે? બધા એન્જિનિયર થશે તો સેવા ડોક્ટર થઈને કોણ? આવો કોઈ પ્રશ્ન પૂછતા જ નથી. આપણે જે કરવું એ કરતા જ હોઈએ છીએ. અને તો પછી સંન્યાસ લેવો હોય તો દુનિયાનું શું થશે એ ચિંતા નહીં કરો, ચાલશે. તમને છૂટ આપી દઈશું કે દુનિયાની ચિંતા ના કરશો, ભગવાનનું ભજન કરો. એટલે વડીલો માટે તો આ શક્ય જ છે, પણ મુખ્યત્વે ઘર એટલે પરતંત્રતા, આસક્તિ, ફરજ. ઘરમાં રહેવું એટલે હક કરવો અને ઘરમાં રહેવું એટલે ફરજ બજાવવી. ઘરના 2 મુખ્ય પાસા છે. આપણે કહો કે વર્ણ અને આશ્રમ હિન્દુસ્તાનમાં હોય જ. આશ્રમ વગરનો કોઈ માણસ જ ન હોય. અત્યારના લોકોને કોઈ આશ્રમ જ નથી. આશ્રમ એટલે જીવનનો તબક્કો.
માણસને ખબર હોવી જોઈએ કે હું બ્રહ્મચારી છું કે ગૃહસ્થ છું કે વની છું કે સંન્યાસી છું. અત્યારે બધા આશ્રમવાળા બધું કરી શકે. તો બ્રહ્મચારી એટલે 25 વર્ષ સુધી હું બ્રહ્મચારી છું. એટલે પછી બ્રહ્મચારી એટલે માત્ર મુખ્ય અર્થમાં બ્રહ્મચારી એટલું જ નહીં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયનો બ્રહ્મચારી છું. એટલે શરીર ચલાવવા પૂરતું જ હું ખાઉં છું પીવું છું, કોઈ ભોગની મને છૂટ નથી અત્યારે. એ બ્રહ્મચારી છે. અત્યારે તો 5 વર્ષનો છોકરો હોય તો ટીવીમાં જોઈને નાચતા શીખવ્યું મા બાપે, અને આપણે સંન્યાસીઓ એમના ઘેર જઈએ ત્યારે નાચીને બતાવે પાછા કે સરસ નાચતા આવડે છે, અને એ જાત જાતનું નાચીને બતાવે આપણને. અને ભાઈ બહેનોના સંબંધો પણ જોખમમાં હોય એ પ્રકારનું બ્રહ્મચારી. એટલે બ્રહ્મચારી ભણે છે ત્યારે ભણવા સિવાય કોઈ એનો રસ જ ના હોય. એને લગ્નોમાં જવાનું, એને કશું એને ભણવા સિવાય કશામાં જોડવો જ ના જોઈએ. ભણી લે બેટા. અત્યારે મા બાપ ભણાવે છે, પૈસા ખર્ચે છે, તમારી પાછળ મહેનત કરે છે, તમને કોઈ જવાબદારી નથી આપવામાં આવી એટલા માટે કે તમે સારી રીતે ભણી લો. 25 વર્ષ ભણી લે માણસ, પછીના 25 વર્ષ એને ભોગવવું જ છે. લે આટલી સેવાઓ કર અને જે મળે તે ભોગવી લે. તો એનું નામ બદલાયું કે હવે ગૃહી થયો. પહેલા એ બ્રહ્મચારી હતો, હવે ગૃહી થયો, ગૃહસ્થ થયો. હવે એની પ્રકારની જવાબદારીઓ છે અને એ પ્રકારના હક ને ફરજ બંને છે. એટલે હવે એની ફરજ છે કે આટલું કરવાનું, અને હક પણ છે કે આમ તો જોઈશે જ, આમ તો નહીં જોઈએ, આટલું ખાઈશ, આટલું આ કરીશ, આટલું પેલું કરીશ. પતિ છે આટલું તો કરવું જ પડે તમારે, પત્ની છે આટલું તો કરવું જ પડે, મા બાપ છે આટલું તો કરવું જ પડે. બરાબર છે, એમના હક છે, એમની ફરજ છે કે આ કરવું જ પડે. સામે એટલા હક પણ છે. પત્નીની ફરજ છે પતિનો હક છે, અને પતિની ફરજ છે પત્નીનો હક છે. મા બાપની ફરજ છે સંતાનનો હક છે, સંતાનની ફરજ છે મા બાપનો અધિકાર છે. એટલે પરસ્પર અધિકાર અને ફરજ કર્તવ્ય આ ગૃહસ્થાશ્રમ છે. જોડે જોડે એમ કરતા કરતા આસક્તિ થઈ જાય છે. આસક્તિ એટલે એના વગર નહીં જ ચાલે. આમ આપણે રસ્તે ચાલતા એક રસ્તા પરના ઝાડને જો રોજ પાણી પાઈએ, આપણને એમ થાય કે ઝાડ કેવું સરસ છે કદંબનું, અને સુકાઈ જાય, ચાલ આપણે પાણી જતા જતા રેડતા જઈશું એક લોટો. ધીમે ધીમે આપણું ઝાડ થઈ જાય. હા, એ ભલે કાયદેસર આપણું નામ ના ચડે, પણ અંદર આપણને આપણું કદમ સુકાવા માંડ્યું છે. આપણા કદમને દવાની જરૂર છે, આપણા કદમને ખાતરની જરૂર છે. નાનું બાળક પણ હોય, રસ્તે ઝાડને પાણી પાય તો ઘેર આવીને મા બાપને કહે કે જો આજે તમને ખાતર લાવી આપો, પેલું મારું ઝાડ છે ને એને ખાતરની જરૂર છે, મારું ઝાડ છે. તો જે ઘરમાં રહીએ, જે પતિ પત્ની બાળકો મા બાપ સાથે રહીએ, એમાં આસક્તિ થઈ જાય. ઘર સાથે થઈ જાય, વાહન સાથે થઈ જાય, કપડાં સાથે, વાસણ સાથે, બધા સાથે થઈ જાય, સમજી શકાય એવું છે. પરંતુ એની સ્વસ્થતા કેળવતા જઈએ. ગૃહસ્થાશ્રમ એને માટે છે. આપણું પેલું ધ્યેય કયું છે? નિજગૃહાત તૂર્ણમ, સંન્યાસ. સંન્યાસ એટલે અનંત. સંન્યાસ એટલે કપડાની ચિંતા ના કરશો, સંન્યાસ એટલે ઘર છોડવાની ચિંતા ના કરશો, સંન્યાસ એટલે અનંત સુખ એ મારું ધ્યેય છે. અનંત સુખ માટે નાના સુખ છોડવા પડે. તો નાના સુખો હું એટલા માટે ભોગવી લઉં છું તો હું ધરાઈ જાઉં અને ચાલો બધું જોઈ લીધું, હવે હું તૈયાર છું અનંત સુખ માટે. બરાબર ને? આટલું જ. એટલે નાના સુખો હું મેળવું છું, ભોગવું છું, અને અનંત સુખ માટે મારી જાતને તૈયાર કરું છું. આ ગૃહસ્થાશ્રમનું કામકાજ પૂરું થઈ જાય છે એટલે માણસ વની બને. તો ગૃહસ્થાશ્રમમાં એણે એવું સ્વીકાર્યું કે ગૃહી છું ત્યાં સુધી આટલી ફરજો છે જ મારી. પછી ગૃહસ્થ રહીને એ કે હું હવે તો સંન્યાસી થઈ ગયો છું, હવે તો વેદાંતનું અધ્યયન કરું છું ને ઘરમાં કશું કામ નહીં કરું, તો તગડી મૂકે ઘરમાંથી. કોઈ પણ સંબંધમાં કોઈ પણ માણસ જો ઘરમાં રહેતો હોય અને ઘરની સુખ સુવિધાનો સલામતીનો લાભ લેતો હોય અને કશી સેવા ના કરતો હોય તો કોઈ ઘર કે કોઈ આશ્રમ એને રાખશે નહીં. તમે જે સેટઅપમાં આવો એ સેટઅપમાં તમારે સેવા તો કરવી જ પડશે. પૈસા ગમે એટલા આપો તોય કરવી પડશે. આ તો હું ખાનગીમાં એવું ઉમેરી દઉં છું કે કોઈ જગ્યાએ રહીને પૈસા આપો તો પણ શાક તો સમારવા જ લાગવું પડે, ઘઉંની કોઠીઓ ભરે ત્યારે ઘઉં વીણવા જ લાગવા પડે, બધું કરવું, રોટલી વણવા જ લાગે, બધું કરવું જ પડે. એટલે સેવા કર્યા વગર કોઈ ખવડાવશે એવું તેવું હોતું નથી. એટલે જો આપણે એવું નક્કી કરીએ કે મારે ઘરનો લાભ નથી, ઘરમાં હવે મારે સેવા નથી કરવી અને ભગવાનનું ભજન કરવું છે તો ઘર છોડવું જ પડે. નિજગૃહાત તૂર્ણમ. પછી ભલે એક રૂમમાં રહી, આ શેડ કે એના સ્પિરિટ, એની ભાવનાઓ, જે સંજોગો આપણા હોય, જે સેટઅપ હોય એમાં જે અનુકૂળ તે પ્રકારે સ્વીકારીએ કે અમે હવે એક રૂમમાં પતિ પત્ની રહીશું અને ત્યાં ભગવાનનું ભજન કરીશું, સમયસર અમે ખાઈશું કે તમને જોઈએ તો સલાહ આપીશું. વની એટલે મા બાપ સંતાનો માગે ત્યારે સલાહ આપવી. વની એટલે વાનપ્રસ્થ એટલે સંતાનો માગે તો સલાહ આપવી, ના માગે તેમને જીવવા દેવું.
સંન્યાસી આખી દુનિયાનો બાપ થઈ ગયો છે હવે. એટલે આખો સંસાર એને માટે સરખો જ પોતાનો છે. સંન્યાસી ઘરનો ત્યાગ નથી કરતો, એ આખા સમાજને અપનાવે છે. એટલે સંન્યાસી માટે બધા પોતાના સંતાનો છે, બધા પોતાના જ છે બધા. એટલે બધાને સલાહ આપવા, બધાને પ્રેમ કરવા, બધાને જે જોઈએ તે આપવા એની પાસે અગર હોય તો તૈયાર છે. એટલે એના આશ્રમનું એક નામ છે કે વાનપ્રસ્થ છું, તો હવે મારે આટલા કર્તવ્યો, ઉપાસનાઓ કરવી, માનસ ઉપાસના કરવી, આ વસ્તુઓ કરવી એ મારા કર્તવ્યો છે અને મારા હક ઓછા થઈ ગયા છે અને એના નિયમો આપ્યા છે કે ઝાડ પર પડેલું ખાવ વગેરે વગેરે વસ્તુઓ. અને અગર સંન્યાસી થઈ ગયો તો એની કોઈ જગ્યાએ કોઈ કર્તવ્ય નથી, કોઈ હક કે કોઈ દાવો નથી. કોઈ ઘરને મારું ના કહી શકે, કોઈ બેંક બેલેન્સ એનું ના હોઈ શકે, કોઈ કશું. સંન્યાસી એટલે રસ્તે રખડતો થઈ જ ગયો. એ નારાયણનું જે કરે તે એ કેવળ ને કેવળ ભગવાનને સોંપાઈ ગયો છે. તો નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ એટલે હવે એણે પોતાની જે સલામતીઓ, જે આસક્તિઓ, જે કર્તવ્યો હતા, એવું નહીં કે એ છોડે છે, એ મોટું કર્તવ્ય સ્વીકારે છે કે હવે હું આત્માનું ચિંતન કરીશ. અને જેમ બાળક ભણતો હોય એની પરીક્ષા આવી હોય, એ બિચારો બાળક માની ચિંતાવાળો છે કે માં હું તને આજે નોકર નથી, આવા કચરા પોતા કરવા લાગ. અત્યારે બાળક એવું કરતા હોય છે, હું જોઉં છું કે ઓછા બાળકો હોય, નાનું ઘર હોય, પાછા દાદા દાદી ભેગા ના હોય, પતિ પત્ની બે છોકરા ને એક છોકરું હોય, પેલું બાળક કે હું તને કરવા લાગુ. માને બહુ કામ હોય તો એ કે ના બેટા તારી પરીક્ષા છે, તું વાંચ. ખરું ને? આપણે કંઈક મોટું કે સારું કામ કરતા હોઈએ તો બાકીના લોકો આપણને છૂટા કરી આપતા હોય છે, એને સગવડ આપીએ છીએ. એમ જો મારે આત્માનું ચિંતન કરવું હોય તો મને થોડી છૂટ મળવી જોઈએ સમાજમાંથી. સમાજે એને છૂટ આપી કે હવે તારું સમાજ પ્રત્યે કોઈ કર્તવ્ય નથી, તું જા ભગવાનનું ભજન કર. આ છૂટ લેવી એ મારો અધિકાર છે, મારો પ્રિવિલેજ, વિશેષ અધિકાર છે. ના લેવી તો મારી કમનસીબી છે. છૂટ લેવી એ મારો વિશેષ અધિકાર છે કે હવે મેં મારી જીવનમાં, અને જો મેં જીવનમાં ખરેખર કર્તવ્ય બુદ્ધિથી શ્રેષ્ઠ રીતે સમાજની સેવા કરી હશે, કુટુંબની સેવા કરી હશે તો હું તૈયાર હોઈશ. આવા લોકોને હું જાણું જ છું કે જે કંઈ થાય મેં કર્યું છે, મરવાનું આવ્યું છે, મને વાંધો નથી, હું જઉં છું. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી, મારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. તમારથી જે થાય તમે કર્યું છે, મારથી જે થાય મેં કર્યું છે, આપણા સંબંધ પૂરા થઈ ગયા બસ. તો એની પણ તૈયારી કરવી પડે. મરવાની તૈયારી જીવતા કરવી પડશે ને. એક દાડો બહારગામ જવું હોય, ખાલી એક પિકનિક ઉપર 1 કલાક જવું હોય તો પણ અઠવાડિયાથી બધી પેકિંગ કરીએ. અને આ આખું ઘર બહાર કાયમ માટે છોડીને જવાનું છે, તૈયારી નહીં કરવાની? તૈયારી કરીએ. તો આપણો વી આર ટ્રસ્ટી, આપણે એના ટ્રસ્ટી છીએ, વાલી છીએ, સંભાળીએ છીએ. અને જ્યારે જવાની જરૂર પડે છોડીને જવા તૈયાર છીએ. મારું નામ આપ્યા વગર પણ માણી શકાતું હોય તો મારું નામ આપવાની જરૂર ખરી? ખરું ને? એમના ઘરને મારું બનાવ્યા વગર કોઈ સ્વાધ્યાય થઈ શકતો હોય તો મારું પાટીઓ શું કામ લગાડું? મારું લગાડું તો મારે એને વ્હાઇટ વોશ કરાવવો પડે. એમનું હોય તો મારે કશું કરવું જ ના પડે ને. અહીં બેસી જવાનું, કશું નહીં કરવાનું. એટલે આ સંન્યાસી થવું એટલે જે કરવું હોય તે કરો, પરંતુ એમાં મારું કરીને જોડાવાની જરૂર નથી. છૂટવાની તૈયારી કરીએ. નિજગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.